हरियाली भी मरती होगी, इस जल को व्यर्थ न जाने दो, हर बूंद बचाने का व्रत लो। સુભદ્રા કુમારી ચૌહાણ રાજભાષાના આદરણીય કવયત્રીની આ ચેતનવંતી પંક્તિઓ સાથે આપ સૌને હું ડૉક્ટર મિત્તલ આ કાર્યક્રમમાં આવકારું છું. આર શેઠ પ્રકાશન દ્વારા પ્રકાશિત પુસ્તકનું બ્રહ્મ લોકાર્પણ અને વિમોચનનો પ્રસંગ. આપ સૌનું મંચ પર સ્વાગત છે. શ્રી અજય ઉમટકર, ડૉક્ટર ભદ્રાયુ વજરાજાની, ડૉક્ટર સોનલ પંડ્યા અને આદરણીય પ્રદુલભાઈ સ્વર. નવી જીવ સૃષ્ટિના જીવન અને સજીવન થવાનું કારણ બનશે એવા જીર્ણોદ્ધારના આ કાર્યક્રમને અંતરના ઉમળકાથી આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈએ. હું એના વિશે વાંચતો તો વિચારતો હતો અને તમે કહ્યું કે ઘણા બધા મિત્રો જે છે એ બનાસકાંઠા અને પાટણથી આવવાના છે. તો વર્ષો પહેલાં વિદ્યાપીઠમાં એક સ્લોગન જે મને ગમ્યું હતું કે થિંક ગ્લોબલ એન્ડ એક્ટ લોકલ. મને લાગે છે એ સંદર્ભમાં હું મારી વાત કરું, કારણ કે પુસ્તક વિશે તો પછી સોનલબેન ને ભદ્રાયુભાઈ ને બધા બોલવાના જ છે. પણ એક ગ્લોબલ પર્સ્પેક્ટિવમાં હું જ્યારે વાત વિચારતો હતો, ખાસ કરીને જળકુટિયાની વાત, તમે જે પહેલું પ્રકરણ લખ્યું છે ને એ વાડિયા ગામનું છે. અને મેં જ્યારે ગુજરાતી પત્રકારત્વમાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયા છોડીને ઇન્ડિયા ટુડેમાં થોડોક વખત હું રહ્યો ત્યારે ભીખેશ અને વિવેક એ બંને સાક્ષી છે એ ઘટનાક્રમના. તો પહેલી સ્ટોરી મેં ઇન્ડિયા ટુડેમાં વાડિયા ગામની કરી હતી. અને એ વાડિયા ગામ એટલે બુઢનપુર કરીને એક ગામ છે, ત્યાં બુઢનપુર અને વાડિયા ગામ છે. અને ત્યાં ઘણા બધા મિત્રોને ખબર નહીં હોય કે આખું ગામ જે છે એમાં ભાઈઓ જે છે એ પોતાની ધર્મપત્નીઓ, બહેનો, માતાઓના પ્રોસ્ટિટ્યુશનના બિઝનેસથી આખું ગામ જે છે એની ઇકોનોમી ચાલે છે. અને મેં જ્યારે આ સ્ટોરી પીચ કરી તો શેખર ગુપ્તા વોઝ એડિટર ઇન ચીફ ઇન ઇન્ડિયા ટુડે, એટલે એમને બહુ નવાઈ લાગી મને કે એવું તો કોઈ ગામ હોતું હોય અને આવી રીતના શું કરે. મેં કીધું આ બોર્ડર વિલેજ છે, બીએસએફના જવાનો પણ ત્યાં આવે છે અને બીજા ઘણા બધા લોકો આવે છે. એટલે મેં સ્ટોરીની એક આઈડિયા લિસ્ટ મોકલ્યું હતું અને સ્ટોરી અપ્રૂવ થઈને હું ત્યાં ગયો. અને હું ત્યાં ગયો ને એ સ્ટોરી છપાઈ એટલે મુંબઈના એક બહુ જ પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિએ મને ફોન કર્યો, સંપર્ક કર્યો અને પછી એમને કહ્યું કે આપણે આ ગામની સ્થિતિ સુધારવા માટે શું કરી શકીએ. એમને પાલનપુર કલેક્ટરનો કોન્ટેક્ટ કર્યો, પાલનપુરના ડીએસપીનો કોન્ટેક્ટ કર્યો, અમદાવાદથી ઘણા બધા લોકો એમાં જોતરાયા. અશોક ભટ્ટ ત્યારે વિપક્ષમાં હતા, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હતા, એ મારી સાથે આવ્યા. અને અમે લોકોએ શરૂઆતમાં, હું બિંગ એ સ્ટુડન્ટ ઓફ સોશિયલ વર્ક, અમને લોકોને થયું કે અમે ત્યાં જઈને કંઈક કરીએ. મુંબઈના ઉદ્યોગપતિઓ પણ ઘણી બધી વસ્તુઓ ત્યાં આપી. પણ ભદ્રાયુભાઈ એક વર્ષ પછી અમે જ્યારે ગયા ત્યારે સ્થિતિ એવી ને એવી જ હતી. અને પુસ્તકમાં તમે બહુ સરસ વર્ણન કર્યું છે કે ગામડાના લોકો જે છે એ ખાડો ખોદવા પણ તૈયાર નહોતા. અને ગ્રાન્ટ આપો તો ક્યાં ગ્રાન્ટ આપવી, ક્યાં લેવી એ બધું એ કહેવા તૈયાર હતા, પણ પાણીનો સંચય કરવા માટે કોઈ જ તૈયાર નહોતો. મને યાદ છે કે ત્યારે ઇન્ડિયા ટુડેમાં હું જે ફોટોગ્રાફરને લઈને ગયો હતો તો ગામમાં રાઇટ ટુ પ્રિવેસી માનીને આપણે પ્રોસ્ટિટ્યુશનના ફોટા ના છાપી શકીએ, એટલા માટે ઇન્ડિયા ટુડેમાંથી ગાઈડલાઈન આવી હતી કે કૂવા પાસે એમ કે જ્યાં બધી બહેનો આવતી હોય ત્યાં એમની સાથે વાતો કરીને ફોટો પાડજો. અને મને યાદ છે કે એ લોકો એવું કીધું કે અમે જે ધંધો કરીએ છીએ ને એનું અમને દુઃખ નથી, પણ કે આ ગામથી બહાર એમ કે 5 કિલોમીટર પાણી ભરીને જવું ને એ અમને વધારે દુઃખદ લાગે છે. આ પરિસ્થિતિ બાદ જ્યારે એ ચેપ્ટરમાં તમારી જે પ્રસ્તાવના જે લખી છે અરુણભાઈએ, બહુ અદ્ભુત પ્રસ્તાવના લખી છે, પણ એમાં એમને જે વાત કરી છે એ વાતથી હું આગળ વધું છું. એમને જે સ્ટેટિસ્ટિક્સ આપ્યું છે એમાં કહ્યું છે કે પૃથ્વી પર કુલ પાણી જે છે 97.2% જે છે એ દરિયામાં છે. હવે દરિયાનું પાણી બાદ કરીએ તો માત્ર 2.8% પાણી જે છે એ ચોખ્ખું ફ્રેશ વોટર છે જે ઉપલબ્ધ છે. આ 2.8% પાણીમાંથી 1.8% પાણી તો ધ્રુવ પ્રદેશ એટલે નોર્થ પોલ અને સાઉથ પોલના ધ્રુવ પ્રદેશમાં બરફમાં થીજેલું છે. 0.6% પાણી જે છે એ ભૂગર્ભમાં 1000 ફૂટથી નીચે છે.
0.1% પાણી જે છે એ વાતાવરણ, વરાળ અને ઝાકળના સ્વરૂપે છે. એટલે સમગ્ર પૃથ્વીમાંથી જે પાણી જે છે એમાંથી 0.3% પાણી જે છે એ નદી, વરસાદ, જળાશય અને ભૂગર્ભમાંથી એવું પ્રાપ્ય પાણી છે કે જેનો આપણે પીવાના પાણી તરીકે કે વપરાશ તરીકે ઉપયોગ કરીએ છીએ. હવે પૃથ્વીના 75% વિસ્તારમાં પાણી છે, પરંતુ મનુષ્ય માટે માત્ર 0.3% પાણી છે. અને હું ભારતની વાત કરું તો છેલ્લા 100 વર્ષથી ભારતમાં પીવાના પાણીનો જથ્થો જે છે અચલ છે, પરંતુ વસ્તી તમે જુઓ તો વસ્તી ભયંકર વધી છે. અને આપણો વસ્તી વધારો તો અવિરત છે સાહેબ. હિન્દુ ગ્રોથ રેટ પણ ભદ્રાયુભાઈ હું ગણું તો પણ દર વર્ષે આપણે એક ઓસ્ટ્રેલિયા તો પેદા કરીએ જ છે. અને આ વખતે 2021માં આઝાદી પછી પહેલી વખત એવું થયું છે. 1941 સુધી બ્રિટિશરો જે છે દર 10 વર્ષે સેન્સસની વસ્તી ગણતરી કરતા હતા. આ વખતે 2021માં વસ્તી ગણતરી થઈ નથી, જે કોઈ કારણસર ન થઈ હોય. પહેલાં કારણ આપવામાં આવ્યું કે ભાઈ કોરોના છે, અને પછી 2024ની ચૂંટણી આવી, હવે કદાચ થશે 2027-28. પણ યુનાઇટેડ નેશન્સ દ્વારા આપણી વસ્તી લગભગ 146 કરોડ ગણવામાં આવી છે. હવે સાહેબ, પૃથ્વી પરનો જે ટોટલ વિસ્તાર જે છે ને એમાં 16% વસ્તી ભારતીયોની છે. 16% વસ્તીઓ 146 કરોડ આજની તારીખે સ્વીકારીએ તો 146 કરોડ ભારતીયો એટલે 16 થી 17% ભારતીયો છે. ભારતનો જમીનનો વિસ્તાર માત્ર 5% છે, અને પીવાનું પાણી જે 0.3% છે ને એમાં ભારતને માત્ર 4% એમાંથી ઉપલબ્ધ થઈ રહ્યું છે. તમે વિચારો કે આપણે ત્યાં વોટર ક્રાઇસિસ કેટલી છે. આઝાદીનો અમૃતકાળ આપણે ઉજવી રહ્યા છે. પ્રથમ પંચવર્ષીય યોજના થઈ હતી ને ત્યારે જે આકલન થયું હતું કે પર પર્સન 5200 લીટર પ્રતિ વ્યક્તિ જે છે એ પાણી ઉપલબ્ધ હતું. આજે એ 1000 ઘન લીટર પ્રતિ વ્યક્તિ કરતાં ઓછું છે. એટલે ઓલમોસ્ટ 75 વર્ષમાં 5 ગણું પાણી આપણને ઓછું મળે છે. જો હું ગુજરાતની વાત કરું તો ગુજરાતમાં 750 લીટર એવરેજ રૂરલ એરિયામાં છે, અને અર્બન એરિયામાં 950 ઘન લીટરથી પણ ઓછું પર પર્સન છે. ભારતનો 2/3 વિસ્તાર એવો છે કે જેમાં 2/3 વિસ્તારમાં માત્ર 1/3 પાણી છે, અને 1/3 વિસ્તારમાં 2/3 પાણી છે. દાખલા તરીકે તમે ભારતનો નકશો જુઓ અને ઉપરનો જે ભાગ જુઓ તો હિમાચલ પ્રદેશથી ઉત્તર પ્રદેશનો વિસ્તાર છે. ત્યાં ગંગા નદી છે, યમુના નદી છે, સતલજ છે, રાવી છે, બિયાસ છે, ચિનાબ છે. આ બધી જ નદીઓની તમે જળરાશિ ગણો તો કુલ 1/3 વિસ્તારમાં લગભગ 2/3 જેટલો જળ સંચય ત્યાં થયો છે. હવે આપણે ગુજરાતની વાત કરું તો સાહેબ, અમદાવાદની સાબરમતીમાં નર્મદા કેનાલનું પાણી આવી રહ્યું છે. અમારા વડોદરાની વિશ્વામિત્રી તો ગટર ગંગા બની ગઈ છે. ગુજરાતમાં કહેવાતી એક પણ 12માસી નદી નથી. એક જમાનામાં મહી નદી 12માસી ગણાતી હતી, દમણ ગંગા ગણાતી હતી, તાપી ગણાતી હતી, નર્મદા ગણાતી હતી. અત્યારે મહી, દમણ ગંગા અને તાપી જે છે એ 10માસી નદીઓ રહી છે, તોય હજુ ત્યાં પાણી આવે છે. નર્મદામાં સતત પાણીનો આવરો જે છે એ ઘટી રહ્યો છે, કારણ કે નર્મદા એવોર્ડ અત્યારે ફરી પાછો એના માટે વિચારણા થઈ રહી છે, એટલે છેલ્લા 10 વર્ષના આંકડા લઈ રહ્યા છે. નર્મદામાં સતત પાણી જે છે એ ઘટી રહ્યું છે, કારણ કે અત્યારે નર્મદાનો એવોર્ડ ફરી નવેસરથી આવવાનો છે. એટલે છેલ્લા 10 વર્ષમાં 2 વખત નર્મદા નદીનો પટ 55 કિલોમીટર સુધી સુકાયો હતો કે આપણને ડોલ્ફિન પણ ત્યાં જોવા મળતી હતી. ગુજરાતમાં આજે 13 શહેરી વિસ્તારો અને લગભગ 1400 જેટલા ગામડાઓ છે, ત્યાં ઓલમોસ્ટ ડાર્ક ઝોનની સ્થિતિ છે. અને જ્યાં પીવાનું પૂરતું પાણી જે છે, ચોખ્ખું પાણી જે છે મળતું નથી. હવે સાહેબ, જળ ખૂટ્યાની વાત તો છે, પણ જળ વ્યવસ્થાપન વિશે આપણે કોઈ દિવસ વાત કરતા નથી. જે આપણે બેંક બેલેન્સ કઈ રીતના મેનેજ કરવું, ઇકોનોમિક મેનેજમેન્ટ કઈ રીતના કરવું, બજેટ કઈ રીતના બનાવવું એની વાત કરીએ છીએ, પણ પાણીના બજેટની કોઈ દિવસ વાત કરતા નથી, જેની વાત તમે આ જળ ખૂટ્યામાં બહુ સારી રીતે કરી છે. હું તમને કહું કે મડ આઇલેન્ડ તરીકે જે સિંગાપોર એક જમાનામાં ઓળખાતું હતું, અને સિંગાપોર 1200 ચોરસ કિલોમીટરનો વિસ્તાર સાહેબ, ત્યાં આજે એક જમાનામાં મલેશિયાથી એ લોકો પીવાના પાણીની આયાત કરતા હતા. આજે સિંગાપોર જે છે એ મલેશિયાને પાણી નિકાસ કરે છે. એટલું જ નહીં, એનું કારણ એ છે કે ઇઝરાયલની માફક એક પાણીના ટીપાનો એક ગજબનો સંચય કરે છે, અને પાણીનું જે છે એ રિસાયકલિંગ કરે છે. આજે ઇઝરાયલથી માંડીને બધા વિસ્તારોની આપણે વાતો કરીએ છીએ, પરંતુ હું તમને ગુજરાતની વાત કરું. આપણે અમદાવાદ શહેરમાં જ બેઠા છે. અમદાવાદમાં વિવેક, એક દિવસમાં 20 ઇંચ વરસાદ પડે છે ને ક્યારેક, તો 1 મિલિયન એકર ફીટ પાણી જે છે ને અમદાવાદમાં સાબરમતીમાં અને સ્ટોર્મ વોટર ડ્રેનેજમાં ને બધામાં નીકળી જાય છે. આ 1 મિલિયન વોટર જે છે એનો તમે અંદાજ કાઢો ને તો નર્મદા પ્રોજેક્ટમાં કુલ 28 મિલિયન એકર ફીટ વોટર મળે છે.
એમાંથી 8 મિલિયન એકર ફીટ વોટર જે છે એ ગુજરાતને મળે છે અને એ 8 મિલિયન એકર ફીટમાંથી 7 મિલિયન એકર ફીટ જે છે એ આપણે સિંચાઈ માટે આપીએ છીએ અને જે 1 મિલિયન એકર ફીટ વોટર મળે છે ને એમાંથી 0.8 મિલિયન એકર ફીટ જે છે એ આપણે સમગ્ર ગુજરાતને પીવાના પાણી માટે આપીએ છીએ. ઇવન અમદાવાદમાં પણ 80% નર્મદાના પાણીથી આપણે જીવીએ છીએ, માત્ર 0.2% ઉદ્યોગોને આપીએ છીએ. રાજસ્થાન જે છે ને એને 0.50 મિલિયન એકર ફીટ જ મળે છે. વિચારો, ગુજરાતને રાજસ્થાન કરતાં 16 ગણું પાણી વધારે મળે છે. મધ્યપ્રદેશને 18.25 મિલિયન મળે છે અને મહારાષ્ટ્રને માત્ર 0.25 મિલિયન એકર ફીટ મળે છે. હવે સાહેબ, આપણે બધા છે ને રાજેન્દ્ર કુમારને બહુ જ એવોર્ડો આપ્યા અને રાજેન્દ્ર કુમારના બહુ જ વખાણો કર્યા, કારણ કે રાજસ્થાનમાં એને જળ સંચય માટે બહુ સરસ કામ કર્યું. જેમ ગુજરાતમાં મિત્તલ કરી રહી છે, બલ્કિ એક અવેરનેસ ક્રિએટ કરવાનું કામ, એક ઇકોસિસ્ટમ બનાવવાનું કામ મિત્તલ કરી રહી છે. પણ મિત્તલ, રાજેન્દ્ર કુમાર સામે મારી ફરિયાદ એ છે કે આ રાજેન્દ્ર કુમારે રાજસ્થાનમાં એક માઇક્રો ઇરિગેશન સિસ્ટમ જે છે એ સરકારમાં પ્રેશર ગ્રુપ તરીકે કમ્પલસરી બનાવી, એટલે રાજસ્થાનમાં 0.5 મિલિયન એકર વોટર મળે છે. પણ સરકારે નીતિ એવી કરી છે કે જો તમે માઇક્રો ઇરિગેશન અને ટપક પદ્ધતિ કરો તો જ તમને સિંચાઈના પાણીનો લાભ મળે. એને કારણે રાજસ્થાનમાં 0.5 મિલિયન એકર સામે એ લોકો 3.5 લાખ હેક્ટરમાં એ લોકો ખેતીનું સિંચાઈનું પાણી આપી શકે છે. જેની સામે ગુજરાતમાં 8 મિલિયન એકર ફીટ છે, આપણે 16 મિલિયન એકર ફીટમાં પણ ખેતીનું કામ કરી શકતા નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે આપણે ત્યાં જળ સંચયનો પાયાનો જ અભાવ છે. બીજું કે રાજેન્દ્ર કુમારને સારામાં સારા એવોર્ડ મળ્યા, હું એમને સલામ કરું છું. પણ એને કારણે થયું શું ખબર છે? ગુજરાતમાં ધરોઈ, ગુજરાતમાં દાંતીવાડા, ગુજરાતમાં સીપુ, ગુજરાતની સાબરમતી નદી, ગુજરાતનું મુક્તેશ્વર ડેમ, આ બધાના આવરા જે છે એ ખલાસ થઈ ગયા. કારણ કે એ લોકો બધી જગ્યાએ ચેકડેમ બનાવી દીધા. એ લોકોએ ચેકડેમ બનાવ્યા, એને કારણે આપણા બધા ડેમ જે છે એમાં જે એનો સ્ત્રાવ વિસ્તાર કહો કે કેચમેન્ટ એરિયા કહો, એમાંથી પાણી આવતું બંધ થઈ ગયું. એટલે ગુજરાતને સૌથી મોટો લોસ થયો અને એ લોસ જે છે એનું ફળ આજે પણ ઉત્તર ગુજરાત જે છે એ ભોગવી રહ્યું છે. હવે મહી નદી જે છે કડાના, એના આવરા હજુ પણ સલામત છે. કરજણ ડેમની વાત કરું તો સાહેબ, કરજણ ડેમ જે છે ને ઊભો છે, એનો કેચમેન્ટ એરિયા જે છે સાવ ખતમ થઈ ગયો છે. ચીમનાબાઈ જળાશય આ તારંગા પાસે, વિવેક, એક જમાનામાં 10 ઇંચ વરસાદ પડતો ને તો એ આખું ચીમનાબાઈ જળાશય છે ને એ છલકાઈ જતું અને એ વિસ્તારમાં હજારો એકરમાં લોકો એના આધારે ખેતી કરતા. આજે આસપાસની જમીનોનું એટલું બધું બિલ્ડરો ચરી ગયા છે અને ભેલાણ કરી ગયા છે કે ત્યાં 10 ઇંચ નહીં 22 ઇંચ વરસાદ પડે ને તોય કંઈ થતું નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે ગુજરાતનું તમે જીઓલોજિકલ સર્વે કરો, એની ટોપોગ્રાફી જુઓ તો એ ટોપોગ્રાફી એકદમ ઉલટી રકાબી જેવી છે. અને દક્ષિણનું ગુજરાત જે છે, જ્યાં વડોદરાથી લઈને વાપી સુધી તમે જુઓ તો લગભગ એ કાળી માટીવાળો વિસ્તાર જે છે ત્યાં 60 ઇંચ જેટલો વરસાદ પડે છે. એટલે ત્યાં વરસાદની કે પીવાના પાણીની કે સિંચાઈની એટલી બધી સમસ્યા નથી. છતાં પણ ડાંગ, કે જ્યાં ગુજરાતમાં સૌથી વધારે વરસાદ પડે છે, ત્યાં તમે ઉનાળામાં જોતા હશો કે પીવાના પાણીની તકલીફ આદિવાસીઓને પડે છે. આ ભરૂચ અને નર્મદા વિસ્તાર, કેવડિયા કોલોનીમાં જે આદિવાસીઓ બિચારા નદીની આ સાઈડ પર રહે છે, એ લોકોને પીવાના પાણીની તકલીફ પડે છે અને એ લોકો પીવાના પાણી માટે બિચારા ક્યાં ક્યાં વલખા મારે છે. એટલે આ આપણો કેવો વિકાસ છે એ મોડલની હું વાત તમને કરું છું. એટલે સરેરાશ જે છે 60 ઇંચ ત્યાં વરસાદ પડે છે, ફાયદો છે ને. મધ્ય ગુજરાતની વાત કરું તો દાહોદ, પંચમહાલ, ખેડા અને ચરોતર, ત્યાં એકંદરે સ્થિતિ એટલી સારી છે કે નર્મદાનું વોટર આવ્યું ને ત્યારે તો ત્યાં 140% જેટલું સરપ્લસ વોટર હતું કે એને કારણે પાણી જે છે 10 ફૂટ પર આવતા હતા. એટલે ત્યાંથી કેલાન પછી એ લોકોએ સાઈડમાં કરી. પણ ઉત્તર ગુજરાત જે છે એની જમીન, તમારી પુસ્તકમાં તમે બહુ સારી રીતે એનું વર્ણન કર્યું છે મિત્તલ, કે જમીન ખડકાળ છે, જમીન રેતાળ છે અને પીવાના પાણીના તળ એટલા બધા ઊંડા છે કે એ પાણીનું TDS જે છે એ પીવાલાયક છે નહીં. બીજું કે કોઈ બારમાસી નદી નથી, અરવલ્લીના આવરા બંધ થઈ ગયા છે અને જળ સંચય જે છે એ થતો નથી. હકીકતમાં અમદાવાદની જ કેસ સ્ટડી તમે કરો તો એક બહુ સરસ પેપર એક જળ સંચયના એક્સપર્ટ સેપ્ટ યુનિવર્સિટીમાં પ્રેઝન્ટ કર્યું હતું. એને કીધું કે માત્ર અમદાવાદમાં જેટલો વરસાદ પડે છે એને કારણે તમે અમદાવાદની આસપાસના બધા જ તળાવ, પછી એ ચંડોળા તળાવ હોય કે વસ્ત્રાપુરનું તળાવ હોય, એને જો તમે ઇન્ટરલિંક કરો તો અમદાવાદમાં વોટર જે છે રિચાર્જ થાય. તમારે સાબરમતીમાં નર્મદાનું પાણી નાખીને ખોટા પૈસા પણ સરકારને ના આપવા પડે ને. એટલું જ નહીં, આજુબાજુ ગાર્ડન પણ ડેવલપ થાય ને અમદાવાદનું તાપમાન જે છે 3 થી 4 ડિગ્રી જેટલું ઘટી શકે. તમે ગાંધીનગરમાં સંત સરોવર જુઓ તો સંત સરોવર બનાવ્યું પણ એ તૂટી ગયું, કારણ કે ત્યાં નીચે જમીન જે છે રેતાળ છે, ખડકાળ છે, પાણીનો સંચય ત્યાં થતો જ નથી.
તમે જતા હશો ગાંધીનગર તો પેલા સર્કલથી તમે સર્કિટ હાઉસ તરફ જાઓ તો ડાબી બાજુ સરકારે ખૂબ મોટો ઊંડો ખાડો ખોદ્યો છે અને મનરેગામાં સદભાગ્યે કરપ્શન નહીં થયું એટલે ખાડો દેખાય છે આજે આપણને. પણ સાહેબ ત્યાં પાણીનો આવરોધ નથી એટલે ત્યાં કદી પાણી ભરાતું જ નથી. તકલીફ એ છે કે આયોજનનો અભાવ છે. અને સાહેબ અત્યારે ગુજરાતમાં ઉત્તર ગુજરાત માત્ર નર્મદા યોજના અને સુજલામ સુફલામના સહારે છે, પણ આપણા ખેડૂતોની હાલત જે છે, સીમાંત ખેડૂતો, નાના ખેડૂતો જે છે એમની હાલત તો બહુ જ ખરાબ છે. સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો છે ત્યાં, અને હવે દક્ષિણ ગુજરાતમાં જે સૌથી મોટી સમસ્યા આવી રહી છે એ સેલિનિટી ઇન્ક્રીઝની છે. અને ત્યાં દરિયાની ખારાશ જે છે એ ફળદ્રુપ જમીનમાં આવે છે. આપણે ત્યાં 2 સારા એક્સપેરિમેન્ટ થયા છે. એક મહુવામાં ટાઇડલ રેગ્યુલેટર બનાવ્યું એ જમીન પર કે જે નિરમાવાળા જે છે એ ત્યાં લેવા માંગતા હતા ને એક્ટિવિસ્ટોએ આંદોલન કર્યું ને જમીન બચી, તો ત્યાં અત્યારે વાડીઓ છે. તમે દક્ષિણ ગુજરાતમાં જ્યાં ટાઇડલ રેગ્યુલેટર થયું ત્યાં અત્યારે ઝીંગાની ખેતી પણ થાય છે અને ત્યાં અત્યારે ચીકુ અને કેળાની વાડીઓ અને કેરીની વાડીઓ થઈ રહી છે. એ બહુ સારી વાત છે. પણ રાજકીય ઈચ્છાશક્તિ અને વિઝન એનો મને માફ કરજો સદંતર અભાવ દેખાય છે. અને એના જ કારણે તમે જુઓ કે ગુજરાતમાં ક્યારેક આપણે કલ્ચરની વાતો કરીએ, ગુજરાતમાં ક્યારેક આપણે કલ્ચરની વાત કરીને 20 વર્ષ સુધી સાહેબ એ કલ્ચર ચાલ્યું. આજ દિન સુધી એમાં કાંઈ થયું નથી. દર વર્ષે બજેટમાં એમાં કરોડ રૂપિયાની ફાળવણી થતી હતી, પણ આજ દિન સુધી એ કલ્ચરમાં કાંઈ થયું નથી. આપણે રોરો ફેરી સર્વિસની વાતો કરી, મુખ્યમંત્રીઓએ તત્કાલીન ને હાલના લોકોએ કેટલી વખત ઉદ્ઘાટનો કર્યા ભાવનગરમાં જઈને અને બધી જગ્યાએ, ઘોઘામાં જઈને, દહેજમાં જઈને, એમાં કશું થયું નથી. કરોડો રૂપિયા જે છે એમાં જતા રહ્યા. ખંભાતનો દરિયો અને ખંભાતનું બંદર એક જમાનામાં જ્યાં 117 દિવસોના વાવટા ફરકતા હતા, અત્યારે સાહેબ ગાદથી ભરાયેલો છે અને ત્યાં કાંઈ થતું નથી. અને મુખ્ય વાત એ છે કે ગુજરાતના જેટલા પણ ગોચરો છે એ બિલ્ડર રૂપી આખલાઓ એવા ચરી ગયા છે અને સરકારમાંથી કોઈ જ કશું કરી શકતું નથી. વિશ્વામિત્રી નદીમાં તમે જુઓ કે 17 ઇંચ વરસાદ થયો અને આખું વડોદરા જે છે એ તબાહ થઈ ગયું. અલબત્ત બુલડોઝર ત્યાં કદી ચાલ્યા નથી અને કદાચ ચાલશે પણ નહીં. હકીકત એ છે કે ગુજરાતના પ્રશ્નો જે છે ને વૈવિધ્યપૂર્ણ છે અને એક લાકડીથી બધી જ જગ્યાએ તમે હાંકી ના શકો. ઉત્તર ગુજરાતના પાણીના પ્રશ્નો અલગ છે, સૌરાષ્ટ્રના અલગ છે. સૌરાષ્ટ્રમાં ચેક ડેમ અને બોરી ડેમ ચાલી શકે, ઉત્તર ગુજરાતમાં ન ચાલી શકે. દક્ષિણ ગુજરાતના પ્રશ્નો અલગ છે, મધ્ય ગુજરાતના અલગો છે. અને મૂળ વાત તો ગાંધીજી જે કહેતા હતા તે, કારણ કે આપણે વિદ્યાપીઠના પ્રાંગણમાં બેઠા છે, કે વિકાસ છે ને સંતુલિત હોવો જોઈએ, સર્વગ્રાહી હોવો જોઈએ અને સમાજના છેક છેવાડના માનવી સુધી પહોંચવો જોઈએ. આજે તમે વાપી, વલસાડથી લઈ અને પાલનપુરના બ્રોડગેજના 20 કિલોમીટર આ બાજુ ને 20 કિલોમીટર સુધી આ બાજુ તમને વિકાસ દેખાતો હશે. તમને મુન્દ્રા અને કંડલા પોર્ટથી માંડીને રિફાઇનરી સુધીનો વિસ્તાર જે છે ત્યાં દરિયાકાંઠાનો, જેને વિદ્યુતભાઈ જોશી સિલ્વર કોરિડોર કહે છે, ત્યાં તમને વિકાસ દેખાતો હશે. પણ તમે બનાસકાંઠા જાઓ, તમે પાટણ જાઓ, તમે સાબરકાંઠા જાઓ, તમે અરવલ્લી જાઓ, તમે દાહોદ જાઓ, પંચમહાલ જાઓ, નીચે જાંબુગોડા, હાલોલ, બોડેલીથી માંડીને તમે રાજપીપળા, છોટાઉદેપુર, કવાંટથી માંડીને ઠેક વ્યારા સુધીના જાઓ તો પૂર્વપટ્ટી આદિવાસી વિસ્તારમાં જે વિકાસ આપણે વાતો કરીએ છીએ એ વિકાસ નથી દેખાતો. અને એટલે જ મને ઉમાશંકર જોશીની પેલી વાત યાદ આવે છે કે તમે 1 વર્ષનું વિચારતા હો તો કૃષ્ણ કમોદ ચોખા નાખો તો કદાચ સારું મળતર મળે. 10 વર્ષનું વિચારતા હો તો આંબાની સાલી કલમ નાખો. પણ આવનારી પેઢીનું જો કંઈક કલ્યાણ કરવા ઈચ્છતા હો તો મિત્તલ જે કંઈ કરે છે એમાં સહભાગી થાવ, જેથી એક ઇકોસિસ્ટમ બને, સમાજમાં જાગૃતતા આવે. રાજકારણીઓ છે ને એ હંમેશા નેક્સ્ટ ઇલેક્શન માટે જુએ છે, પણ વિઝનરી લોકો જે આ સ્ટેજ પર બેઠા છે એ નેક્સ્ટ જનરેશન માટે જુએ છે. હું ઈચ્છું કે નેક્સ્ટ જનરેશનનું આપણે કલ્યાણ કરીએ. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. આદરણીય શ્રોફ સાહેબ, ભદ્રાયુભાઈ, અજયભાઈ, પ્રિય મિત્તલ અને પ્રિય મિત્તલ મકરંદ, મારા માટે આજે બહુ મીઠી મૂંઝવણનો દિવસ છે. મારા 2 ગુરુઓ અજયભાઈ અને ભદ્રાયુભાઈ, જેમના કારણે હું અહીંયા ઊભી છું, એ લોકો સાથે મારે સ્ટેજ શેર કરવાનું છે અને જેમના થકી મારી થોડી ઘણી પણ ઓળખાણ છે એવી મારી બહુ 2 તેજસ્વી વિદ્યાર્થીનીઓ મિત્તલ પટેલ અને મિત્તલ મકરંદ, આ બંનેની સાથે છું. એટલે મારા માટે એક બહુ મીઠી મૂંઝવણ છે કે જ્યારે આ સંયોગ જે છે એ વિશેષ છે. ઘણા બધા જાણીતા ચહેરાઓ અહીંયા છે જેની સાથે મિત્રતા અને જુદી રીતે ગુરુભાવનો સંબંધ પણ રહ્યો છે.
હું જુદી રીતે આજે જે વાત કરવા માંગીશ એ આ પુસ્તકની એક લેખન અને પત્રકારત્વની દ્રષ્ટિએ શું એક રિલેવન્સ સિગ્નિફિકન્સ જેને અમે કહીએ છીએ. રિસર્ચની પરિભાષામાં અમે આને પ્રોસેસ ડોક્યુમેન્ટેશન કહીએ, કારણ કે આપણે ત્યાં પ્રક્રિયાઓનું દસ્તાવેજીકરણ નથી થતું. પણ ખડખૂટ્યા પુષ્પા મહેતાનું, પરેશભાઈ એને સરસ રીતે જોડી શકશે. હું એવું માનું છું કે આ પ્રકારનું જે લેખન છે, ખડખૂટ્યા એ સિચ્યુએશનલ એનાલિસિસ હતું અને પ્રોસેસ ડોક્યુમેન્ટેશન છે. પુષ્પાબેને વર્ષો પહેલાં માલધારીઓ અને એના જીવન સાથે સંકળાઈ અને ખડખૂટ્યા લખ્યું. અને આજે જ્યારે આપણે એ સાહિત્યની દ્રષ્ટિએ લખાયેલા પુસ્તકનું એક દસ્તાવેજી મૂલ્ય જોઈએ તો એ ઘણું વધારે છે. આપણે ત્યાં ઇતિહાસની વાત આવે ત્યારે જ્ઞાતિઓ અને રાજાઓના ઇતિહાસ લખાય છે. આપણે ત્યાં ગ્રીન હિસ્ટ્રી, ગુહા સાહેબે થોડું કામ કર્યું છે, પણ એ સિવાય આપણે ત્યાં ગ્રીન હિસ્ટ્રી લખાતી નથી. એટલે હું એવું માનું છું કે ખડખૂટ્યા કે જળખૂટ્યા જેવા જે પુસ્તકો છે એનું એક ઐતિહાસિક અને એક દસ્તાવેજી મૂલ્ય એ રીતે છે કે આપણે ત્યાં લખાતા જે ગ્રીન હિસ્ટ્રી છે એનો એક બહુ મહત્ત્વનો ભાગ છે. હમણાં 75 વર્ષ આઝાદીના પૂરા થયા ત્યારે સાહેબ અમે વિદ્યાર્થીઓને એક અસાઇનમેન્ટ્સ આપેલું કે 75 વર્ષથી વધુ જૂના જે વૃક્ષો છે અમદાવાદ શહેરના એનો ઇતિહાસ લખીને લાવો. કોઈ એમ કે હું અહીંયા લારી ચલાવું છું, કોઈ એમ કે હું આની નીચે સૂવું છું, પણ જે શહેરમાં તમે રહો છો ત્યાં તમને સીદી સૈયદની જાળીથી માંડીને બાકીના વિસ્તારોની જેટલી ખબર છે, ગ્રીન ઇતિહાસ આપણે ત્યાં લખાતો નથી અથવા લખવાની પરંપરા નથી. તો હું આ પુસ્તકનું રિલેવન્સ જે છે એ આ પુષ્પા મહેતાની ખડખૂટ્યાના સિક્વન્સમાં એને જોઉં છું. બીજી મહત્ત્વની વાત, પાણીની જ્યારે વાત આવે ત્યારે મને સૌથી વધારે હું એમ્પથી એની સાથે ફીલ કરું છું. કારણ કે 1988ના દુષ્કાળમાં નવલભાઈ સાથે હું ભાલમાં લગભગ 1 વર્ષ રહી છું અને મેં 7 ગોળાવાળું પાણી આનું જોયું છે સાહેબ. અને પહેલા દિવસે ખાબડું ભરી લેવાનું અને 7મા દિવસે એ પાણી તમે પી શકો. અને હું જ્યાં મોટી થઈ ભારતીમાં ત્યાં 200 કેસરકેરીના આંબાનું વન પાણીના અભાવે મેં સુકાતું જોયું છે. એટલે મારી માટે પાણી જે છે એ શિક્ષણ અને સંશોધનના વિષય કરતાં એક નિસ્બતનો વિષય હંમેશા રહ્યો છે. અને 150 આંબા જેની સાથે મારું બાળપણ ગયું, જેમાં હું બાળગામ જાઉં તો એવું કહી દઉં કે આવજે આંબા, હું હવે અઠવાડિયું મારા મામાને ત્યાં જાઉં છું. એ આંબાઓને મેં 88ના દુષ્કાળમાં પાણીના અભાવે સુકાતા જોયા છે. અને સૌરાષ્ટ્રના જે પ્રદેશમાંથી થોડું જે જનસંચયનું કામ થયું જેને કારણે લોકભારતી ત્યાં ટકી શકી, કારણ કે આટલા બધા વિદ્યાર્થીઓ અને પાણી નહીં. અને ઘણા બધા આંકડાઓ ને વિગતો અજયભાઈ આપ્યા. અજયભાઈ, જે માઇગ્રેશન સુરતનું થયું સૌરાષ્ટ્ર અને અમરેલીમાં ખાસ કરીને ભાવનગર, એમાં પાણીથી થતું માઇગ્રેશન એક જુદા પ્રકારના એ વોટર રેફ્યુઝી અથવા જેની માટે આપણે એન્વાયરોમેન્ટલ રેફ્યુઝીસ કહીએ એવી સ્થિતિ છે. આપણે જાણતા હશું કે તુષાર ભટ્ટ પાસે મેં કર્યું, શિલ્પા અને વિવેક બંને સાક્ષી છે. તો સુરત શહેર પર મારો એમફિલનો અભ્યાસ હતો. તો દુનિયાનું હાઈએસ્ટ માઇગ્રેશન છે કે એક જ વિસ્તારમાંથી 15 થી 20 લાખ લોકો કોઈ એક શહેરમાં આવીને વસ્યા હોય. અને અતિશય મહેનતુ લોકો, પણ મુખ્ય જે કારણ છે એ છે પાણી. અને અમે જ્યારે કલ્ચર અને કલ્ચરલ કમ્યુનિકેશન ભણાવીએ છીએ ત્યારે 3 મુદ્દાઓ છે જે આપણી સંસ્કૃતિ નક્કી કરે છે. એમાંનું પહેલું છે આપણી ઇકોસિસ્ટમ. એટલે સૌરાષ્ટ્રની જે વિસ્તારથી હું આવું છું ને, ધંધુકામાં નવલભાઈ કહેવત કહેતા સાહેબ અમને કે છોકરી ત્યાં પરણાવે નહીં ધંધુકામાં. એવું કહેવાતું કે દીકરીને બંધુકે દેજો પણ ધંધુકે ના દેતા, કારણ કે નહીતર પાણી ભરીને જ આખી જિંદગી એની પૂરી કરશે. એટલે પાણીને બીજો જે સંબંધ મારા રસના વિષય સાથે છે એ મહિલાઓ અને પાણીનો છે. તમે જોયું હશે કે આપણે ત્યાં જે ફોકલોર જેને આપણે કહીએ છીએ, ગરબાઓ, એમાં પાણી અને બેડું વગર ચાલે જ નહીં સૌરાષ્ટ્રમાં. અને એનું મુખ્ય કારણ તમારી ઇકોસિસ્ટમમાં વોટર સ્કેર્સિટી હતી. એટલે તમે દક્ષિણ ગુજરાતમાં જાઓ તો તમને કદાચ એટલા વખત પાણી
ની વાત નહીં આવે, સૌરાષ્ટ્રના રાસ ને ગરબામાં પાણી આવશે જ. કારણ કે પાણી એક બહુ મહત્ત્વનું એલિમેન્ટ છે માઇગ્રેશન અને તમારા કલ્ચરલ વેલ્યુઝ જે છે એને નક્કી કરવા માટે. હું આજે જ આ પુસ્તક વાંચતા અગેન એમ્પથીમાં વાત કરતી હતી કે 88ના દુષ્કાળમાં મારી ચીકુડી હતી એ બચી ગઈ, કારણ કે હું આટલું જ પાણી વધે તો એને પાય આવતી હતી, હજુ છે એ ચીકુડી. પણ સાહેબ પહેલી વખત લગભગ 12મું ધોરણ પૂરું કરીને મે મહિનામાં નહેરની અંદર આણંદમાં પાણી જોયું અને બાથરૂમમાં હાથી જોઈએ ને એટલી જ મને નવાઈ લાગેલી કે મે મહિનામાં કોઈ નહેરમાં આટલું બધું પાણી હોઈ શકે ખરા. કારણ કે અમારે સૌરાષ્ટ્રમાં એવું હોય કે મે મહિનો આવે ને એટલે કૂવાના તળિયા પર કબૂતર ઈંડા મૂકે. પાણી તો હોય જ નહીં, એટલું સફાચટ હોય. એટલે આ જે પાણીનો મહિમા એ આ પુસ્તકના સંદર્ભમાં છે એટલું જ નહીં, પણ આપણે ત્યાં હંમેશા પ્રોબ્લેમ હાઇલાઇટિંગ વસ્તુ બહુ થાય છે, પ્રશ્નો બધા બહુ છે. મિત્તલે આ સોલ્યુશન બેઝ અપ્રોચ સાથે આગળ આવી છે કે ભાઈ આ એનો ઉપાય છે. બધાને જ ખબર છે કે પાણીના પ્રોબ્લેમ છે, પણ એના ઉકેલની દિશામાં તમે શું કરી શકો એમ છો. એટલે ઘણા બધા લોકો મને કહે છે કે મિત્તલબેનના વિડીયોમાં મેં તમારા વિશે સાંભળ્યું હતું. મારા દર્શક દાદા એવું કહેતા કે ઝાડના પાળખા ફળ ઉપરથી. ત્યારે અમે કીધું કે ભાઈ અમે તો શિક્ષક છીએ, અમે તો વાવવાનું કામ કરીએ. અને શિક્ષક અને ખેડૂતમાં એક સમાનતા એ હોય છે કે શિક્ષકના ખેતરને સીમાડા નથી હોતા. અમે કંઈક વાવીએ ને ઉગે ત્યારે ખબર પડે કે આટલું બધું ઉગ્યું, ને અમને બહુ આનંદ છે કે મિત્તલમાં ઘણું બધું ઉગ્યું. અને મને યાદ છે કે જ્યારે એ પ્રોજેક્ટમાંથી આવે ત્યારે મિત્તલ આખો જ ક્લાસ છે ને એ જાણે ડાંગ લઈ જાય અમને. આખો જ ક્લાસ છે એ તમને કોઈ ડફેરની વસ્તીમાં લઈ જાય. એટલે જે દર્શકે એમને શીખવાડેલું કે ભાઈ આખી સમાજ આપણી નિશાળ છે. અને પત્રકારત્વના શિક્ષણમાં તો એ વસ્તુ બહુ જ હું માનું છું કે આપણે એવું કહીએ છીએ ને બિયોન્ડ ધ બોક્સ વિચારવાનું, તો બોક્સમાં જાઓ છો શું કામ તે તમારે બિયોન્ડ થવું પડે. એટલે એ સમાજ એ આખી નિશાળ છે. અને હું એવું માનું છું કે એને જે પણ અવોર્ડ રિવોર્ડ મળે એ તો છે જ, પણ આટલી બધી સસ્ટેનેબલ નિસ્બત આપણે ત્યાં જાણો છો રંભેશુર આ બધા બહુ જ હોય, પણ હું જ્યારે પણ આટલા વર્ષોથી એને મળું છું, ઓળખું છું, એના ઉતાર ચઢાવ જોયા છે, તો કન્સિસ્ટન્સી ઇન કમિટમેન્ટ એ જે મિત્તલમાં મેં જોયું છે એ બહુ ઓછા લોકોમાં હોય. કે આજે પણ એને જે છેવાડાના માણસના દુઃખે જે દુઃખી થાય, મને એવું લાગે છે કે એની તાકાત છે. એના પુસ્તકોને પણ આટલો બધો આવકાર મળે એનું કારણ શું? અગેન મને દર્શક દાદાની જ વાત યાદ આવે કે ભાઈ એવું કહેતા કે ભાઈ આપણા સાહિત્યમાં એટલા માટે ચિરાગભાઈ કવત નથી કે જે કામ કરે છે એ કશું લખતા નથી, જે લખે છે એ કશું કરતા નથી. મિત્તલ કંઈ સાહિત્યકાર તરીકે પોતાની જાતને ઓળખાવતી નથી, છતાં એના પુસ્તકોના અનુવાદો કેમ થયા? કારણ કે એણે અનુભવમાંથી લખ્યું. અને એટલા માટે શબ્દો આપમેળે જ એમાં પછી બળવાન બની જાય છે. અને એટલા માટે મને એવું લાગે છે કે એણે જે શબ્દ કાર્ય પણ સાથોસાથ કર્યું, જેમાંથી ઊભું થાય છે કન્વિક્શન. શિક્ષણમાં જે બહુ જ મહત્ત્વનો મુદ્દો ખૂટે છે એ છે તમારું વ્યક્તિગત કન્વિક્શન કે તમે આ શું કામ કરો છો, કોના માટે કરો છો. તો આ સવાલ આપણે આપણી જાતને પણ પૂછીએ. પેલું અમિતાભ બચ્ચનનો જે ડાયલોગ છે ને કે ભાઈ એ જીના ભી કોઈ જીના હે લલ્લુ, તો એ આપણે જ્યારે શબ્દ કાર્ય કરીએ ને ત્યારે સવાલ આપણે સેલ્ફ કમ્યુનિકેશનને પણ પૂછતા રહીએ છીએ. અને મિત્તલે ક્ષેત્ર કાર્યની સાથે શબ્દ કાર્ય પણ સાથે સાથે કર્યું છે, જેના અનુસંધાને હું આ પુસ્તકને જોઉં છું. બીજું, જ્યારે ડોક્યુમેન્ટેશનની વાત આવે ત્યારે એક બીજું પુસ્તક જેના વિમોચનમાં હું બહુ કોલેજ કાળમાં સાક્ષી લઈ, એ છે અનિલ અગ્રવાલનું પુસ્તક, જેણે સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટમાં લખ્યું. એ છે ડાઇંગ વિઝડમ. અને આખા દેશમાંથી એણે વોટર હાર્વેસ્ટિંગ, પાણીના સંચયનું દસ્તાવેજીકરણ કર્યું છે. વિકેશભાઈ, આટલી બધી મોટું સિવિલાઇઝેશન રાજસ્થાનમાં ઊભું થયું, રાજા મહારાજાઓનો ઇતિહાસ, ત્યાં તો ન પાણીનો જ વિસ્તાર હતો.
છતાં તમે જ્યારે ભારતના ઇતિહાસની વાત કરો તો આટલા બધા રાજા મહારાજાઓનો ઇતિહાસ ત્યાં આવ્યો, ત્યાં સિવિલાઇઝેશન વસ્યું, એનું કારણ ત્યાંની વોટર હાર્વેસ્ટિંગ પેટર્ન છે. તો આપણે ત્યાં જ્યાં મેઘાલયમાં વધારે વરસાદ થાય છે ત્યાં, અને જ્યાં નથી થતો, ઓછો વરસાદ થાય છે ત્યાં, અત્યારે દરેકની એક વોટર હાર્વેસ્ટિંગ પેટર્ન છે. આપણે સંસ્કૃતિનું ગૌરવ લઈએ છીએ, પણ સંશોધનના અભાવે આપણે કઈ સંસ્કૃતિનું ગૌરવ લેવું જોઈએ એ આપણને જ ખબર નથી. અને એમાં એક મોટો જે ભાગ છે એ આવા પુસ્તકો છે કે જેમાં તમે તમારે નર્મદા કે સાહેબે કહ્યું કે ભાઈ તમે ડેમ બનાવ્યા તો નાના તળાવો મરી ગયા. તો તમારી એવી કઈ ટ્રેડિશનલ પેટર્ન હતી કે જેને કારણે તમે આટલા વર્ષોનું સિવિલાઇઝેશન કોઈ વેસ્ટર્ન ઇન્ફ્લુઅન્સ વગર સર્વાઈવ કરી શકે? એટલે ત્રીજું જે આ પુસ્તકનું હું રિલેવન્સ જોઉં છું એ ડાઇંગ વિઝડમ અનિલભાઈનું જે પુસ્તક છે એના સંદર્ભમાં જોઉં છું. ચોથી વાત, મેં એન્વાયરોમેન્ટલ કમ્યુનિકેશન પર કામ કર્યું છે, એટલે અમે હંમેશા એવું કહેતા કે ભાઈ એન્વાયરોમેન્ટ છે મૂળ તો વિજ્ઞાનનો વિષય. એમાં જે પણ અસમાનતા કે વિસંગતતા ઊભી થાય એટલે સોશિયલ સાયન્સવાળા લોકો એમાં ઝંડા ગાળે, અને જ્યારે એના માટેનું કમ્યુનિકેશન મટીરિયલ તૈયાર કરો ત્યારે તમારે એમાં ભાષાના નિષ્ણાતો જોઈએ. એટલે આમાં ત્રણેય વિજ્ઞાનની જેને ખબર હોય એવા લોકો આ ક્ષેત્રમાં કામ કરી શકે. અને હું એવું માનું છું કે જ્યારે તમે કશું પણ ડોક્યુમેન્ટ કરો છો, લખો છો, ત્યારે આ બે પેઢીને એક બ્રિજ તરીકે જોડો છો. આ માત્ર એક પ્રેરણાત્મક મુદ્દો નથી, પણ ઘણા બધા યુથ જે છે એ કમિટેડ છે અને એવું લાગે છે કે ભાઈ અમે આ બદલાવ માટે શું કરી શકીએ. તો તમે મિત્તલનું આ કેસ સ્ટડીઝ આપી શકો, જો આ કરી શકે તમે કરી શકો ભાઈ. એટલે હું એને એક એજ્યુકેશનલ મટીરિયલ તરીકે પણ આ પુસ્તકનું રિલેવન્સ જોઉં છું. કારણ કે આપણે ત્યાં હવે એઆઈના જમાનામાં ટેક્સ્ટ બુક પણ કેટલી રિલેવન્સ રહેશે એ બહુ મોટો સવાલ છે. કારણ કે બિલ ગેટ્સે તો કહ્યું છે કે શિક્ષણ અને આરોગ્ય બે પર સૌથી વધારે અસર એઆઈની છે. તો જ્યાં મને એવું લાગે છે કે આવી જે પુસ્તકો છે એને જુદી રીતે ટેક્સ્ટ બુક તરીકે તમે કેમ શા માટે ઇન્ટ્રોડ્યુસ ન કરી શકો. આ કામ એણે જે ખંતથી કર્યું છે. હું છતાં એવું કહીશ કે હજુ આમાં એક જેન્ડર, મહિલાઓનો પર્સપેક્ટિવ વધારે ઉમેરવાની જરૂર છે. અને એના માટે એક નાનકડો પ્રસંગ મને યાદ આવે છે જે કહેવાનો લોભ હું ભૂલી નહીં શકું. સાહેબ વાસ્મોએ ગામડાઓમાં કામ શરૂ કર્યું ને નવું નર્મદાનું ડ્રિંકિંગ વોટર આવવાનું શરૂ થયું. હવે સૌરાષ્ટ્રના ગામમાં જે પણ અત્યારે થોડી સુખ સમૃદ્ધિ છે અથવા માઇગ્રેશન થોડું અટક્યું એનું કારણ એ ડ્રિંકિંગ વોટર છે. તો ગામડામાં નક્કી કર્યું હતું કે રોજ અડધો જ કલાક પીવાનું પાણી આપવું. એમાં એક બે ગામોમાં રોજ ઝઘડા થાય, કારણ કે અડધો કલાકમાં પાણી પૂરું જ ના પડે. એટલે નક્કી એવું કર્યું કે ભાઈ આ પાણી જો ટાઈમ વધારશું તો બધા ગામોનો વધારવો પડે. કરવું શું? એટલે કહી દીધું કે ભાઈ તમારે જે ઝઘડવું હોય ઝઘડો, 30 મિનિટ જ પીવાનું પાણી મળશે. અને તો ઝઘડો બહુ લાંબો રોજ ચાલતો હતો. એટલે ત્યાંના સ્થાનિક જે બહેનો હતી એને બોલાવી, એન્જિનિયરને ભેગા કર્યા, વાસ્મોના કેટલાક હમણાં એમડીસીના સ્ટુડન્ટે બધું ઇનિશિએટ કર્યું. એમણે કીધું કે આનો ઉપાય શું? અમે તમને 30 મિનિટથી વધારે પાણી તો આપી શકીશું જ નહીં. તો કે તમે 3 નળ છે એની બદલે 6 કરી નાખો, વોટર પ્રેશર તો સરખું જ આવવાનું. મિત્રો, આ ઉકેલ છે ને એ કોઈ વોટર સપ્લાય બોર્ડના એન્જિનિયરે અજયભાઈ નથી આપ્યો. ગામડાની બહેનોએ કીધું કે તમારે કલાક ના વધારી શકો તો વોટર પ્રેશર તો 3 નળની બદલે 6 આઉટલેટ કરી નાખો, નળની સંખ્યા વધારી દો. એટલે પાર્ટિસિપેશનની જ્યારે તમે વાત કરો છો ત્યારે મહિલાઓનો જે અભિગમ છે અથવા એ છે કેટલો મહત્વનો છે. હું બાળમેરની પાસેના એક નાનકડા કુબામાં અમે ગયા તો એક બેન આટલા બધા વાસણ ઉટકવા જઈને આવ્યા. તો મને સવાલ થયો સાહેબ કે આટલો મોટા ટોપલા ભરીને અડધો કલાકમાં ક્યાંથી? કારણ કે બિલકુલ પાણી નહોતું. તો એણે કીધું કે અમે પહેલાં માટી લીધી, પછી રાખ લીધી, પછી તડકે મૂકી દીધા. એટલે પહેલી વાર મેં જોયું કે 2 ટોપલા વાસણ એક પણ ટીપું પાણી વગર. અને રાખ હોય એટલે એ તો તમે જાણો છો કે એ વધારે હાઇજેનિક છે.
તો મને એવું લાગે છે કે મહિલાઓનો જે અભિગમ જે છે ખાસ કરીને પાણી અને પાણી સંરક્ષણના મુદ્દે એ કારણ કે આમાં પેલું જે છે ને સીઈંગ ઇઝ બિલીવિંગ હવે આઉટડેટેડ થઈ ગયું છે વિડીયોના જમાનામાં. ફિલિંગ ઇઝ બિલીવિંગ. ઘણા બધા આપણે ત્યાં ગામડાના ટોયલેટ પણ એટલે બંધ થયા છે કે ટોયલેટ બધા વાપરે ને સાફ અને પાણી બહેનોએ જ લાવવાનું. રાઈટ. મેં એના પર એક લેખ કરેલો કે ભાઈ ગુજરાતની બહેનોને જરૂર છે કે એવી સવારની જ્યાં સૂરજ આથમવાની રાહ ના જોવી પડે ટોયલેટ જવા માટે. પણ એના પાયામાં પણ એક મેજર ફેક્ટર છે એ વોટરનું છે. તો મિત્તલનું આ કામને એક શિક્ષક તરીકે હું બહુ મોટું સરાહનીય ગણું છું. અગેન એને જો ભાષાની જ વાતમાં કહું તો નેવાના પાણી મોં પર ચડાવવા. અશ્વિનનો એક લેખ છે ભાષાનું પાણી ને ભાષામાં પાણી. એમાં એણે કહેવત લખી છે કે નેવાનું પાણી મોભા પર ચડાવવું અઘરું છે. મિત્તલે આ નેવાનું પાણી મોભા પર ચડાવવાનું કામ કર્યું છે. અને ક્યારેક ક્યારેક થોડીક ડિસ્ટર્બ થઈ જાય એટલે હું એને કહું છું તું મોટી વ્યક્તિ બનીને, મારા પપ્પા સરપંચ હતા ત્યારે એ કહેતા કે ભાઈ મોગ થાવ એટલે બધા ખીલા મારે, ખપાટમાં કોઈ ખીલા ના મારે. એટલે હું એને કહું છું તું એમાં કંઈ બહુ ચિંતા કરવી નહીં. બીજી એક કહેવત છે કે ભાઈ ગાગડી તરોઈ જાય તો ગામ કંઈ છાશ વગરનું ના રહે. તારે કંઈ એની બહુ ચિંતા કરવી નહીં. આ એ નેવાના પાણી મોં પર ચડાવતી રહે અને આપણે એવું કહીએ છીએ ખાડો ખોદે પડે. આખું પુસ્તક વાંચતા વાંચતા મને એવી ફિલિંગ થઈ કે આ એક એવો ખાડો છે કે જો આપણે બધા ખોદીએ તો આખે આખી પેઢી તરે. તો મિત્તલ જેવા વિદ્યાર્થીઓ મારી પાસેથી આવતા રહે અને આવનાર પેઢી પાણી વગરની ના રહે અને તરતી રહે એવી આશા સાથે હું મારી વાત પૂરી કરું છું. થેન્ક યુ સો મચ. આપણે ગાંધીના પરિસરમાં બેઠા છીએ. વિદ્યાપીઠ પણ નજીક છે અને આશ્રમ પણ નજીક છે. એટલે સૌથી પહેલાં તો આપણે ગાંધીને યાદ કરવા પડે. એમાં પણ મિત્તલે અમારી લોકભારતી યુનિવર્સિટીની વાત કરી, જે પણ ગાંધીના વારસામાંથી ઊભી થઈ. આપણને યાદ છે કે આ નદીની અંદર જ્યારે મહાત્મા ગાંધી મહાત્મા નહોતા બન્યા તે પહેલાં સવારના લોટી પાણી ભરીને પોતાનો નિત્યક્રમ પૂર્ણ કરતા હતા, દાંત ઘસવાનું કે મોઢું સાફ કરવાનું. અને ત્યારે એને કોઈએ કહ્યું હતું કે આખી નદી હાલી જાય છે, શું આટલી ટબુડી લ્યો છો? ત્યારે એને કહ્યું હતું કે મારા પૂરતી એક ટબુડી છે, આ ચાલી જાય છે એ નદી તો સૌ માટે છે. આટલી નિસ્બત અત્યારના આપણામાં રહી નથી. પરિણામે આપણે જળ ખૂટ્યા એમ કહેવું પડે છે. મેં હમણાં સોનલને કહ્યું કે ખડ ખૂટ્યા એ પુસ્તક પછી લખાવવાની જરૂર હતી, કારણ કે ખડ ત્યારે જ ખૂટ્યા હશે કે જ્યારે જળ ખૂટ્યા હશે. આપણે જળ ગુમાવ્યા છે એટલે ખડ ગુમાવ્યા છે. પણ મુદ્દો એ નથી કે આપણી પાસે શું નથી. મુદ્દો એ છે કે આપણી પાસે શું કેટલું છે અને એને કેટલું જાળવી શકવા તૈયાર છે. 0.3% વાળી વાત થઈ. અરુણભાઈ દવે પ્રસ્તાવના લખી છે, ખૂબ સરસ રીતે એણે વિવરણ કર્યું છે. પણ પ્રશ્ન એ છે કે 0.3% પણ જે છે એને આપણે મૂલ્યવાન ગણીએ છીએ ખરા? ડુ વી થિંક કે આના ઉપર આપણું જીવન છે? કદાચ જૂની એક કહેવત હતી કે વોટર વોટર એન્ડ વોટર એવરીવેર બટ નોટ અ સિંગલ ડ્રોપ ઓફ વોટર ટુ ડ્રિંક. એવી પરિસ્થિતિ આપણી પાસે છે. અમારે રાજકોટમાં મારા દીકરાનો જન્મ થયો ત્યારે એની વોકેબ્યુલરીનો પહેલો શબ્દ ટાંકો એવું હતો. મને બરાબર યાદ છે કે માં કે બાપ એવું બોલતા નહોતો શીખ્યો, પણ ટાંકો બોલ્યો. પછી મને વિચાર કર્યો અમે કે ભાઈ આવો કેમ બોલે છે, પહેલો શબ્દ ટાંકો કઈ રીતે બોલે? પણ એ ભયંકર દુકાળના વર્ષો હતા અને ત્યારે અમારા વિસ્તારમાં ટેન્કરથી 3 દિવસે એકવાર પાણી આપવામાં આવતું હતું. અને ટેન્કર આવે ત્યારે બધા લોકો રાડો પાડતા હતા, ટાંકો ટાંકું. એને પરિણામે થોડા વખતમાં એને બોલતો સાંભળ્યો ત્યારે એણે પણ ટાંકો ટાંકો શરૂ કર્યું. મને યાદ છે કે વોકેબ્યુલરીનો પહેલો શબ્દ ટાંકો હતો. અને આજની પરિસ્થિતિ એવી છે કે આમ કહેવાય છે કે મુંબઈ અને દુબઈ જ્યાં રોકાણ કરે છે
એવા કાલાવડ રોડ ઉપર 5 થી 6 કરોડનો ફ્લેટ લ્યો ત્યાં પણ એવું કહેવામાં આવે છે કે દર મહિને વ્યક્તિ દીઠ 3,000 રૂપિયા ટાંકાને આપવા પડશે. આ ધીસ ઇઝ ધ રિયાલિટી. કોઈ પણ એવો મલ્ટી સ્ટોરી નથી કે જ્યાં પોતાની પાસે પોતાનું પાણી હોય. કોર્પોરેશન કોઈને પાણી પહોંચાડી શકે એમ છે જ નહીં. અનફોર્ચ્યુનેટલી આપણી કોઈ સરકારના એજન્ડામાં ક્યારેય પાણી જ નથી. પરિણામે આ હાલત થઈ છે. સિંગાપોર કરી શકે તો અજયભાઈ આપણે કેમ ન કરી શકીએ? આપણે એક બહુ મોટું કારણ આપ્યા કરીએ કે આપણી વસ્તી એટલી છે ને, પણ જેની ઝાઝી વસ્તી છે એ ચીન આખા વિશ્વ ઉપર રાજ કરી શકે છે. દરેક હાથને એણે કામ આપ્યું છે અને આપણે દરેક હાથને કામ આપ્યું પણ પાણી વેચવાનું આપ્યું. મારી શેરીની અંદર 20 ઘર છે. 20માંથી 18 ઘરે સવારના રોજ 40 રૂપિયાનું એક મોટી બોટલ આવે છે અને એ મોટી બોટલ ઊંધી વાળી દેવાની એટલે એમાંથી બધા ફિલ્ટર પાણી પીવે. આ પરિસ્થિતિ આજની નથી. મેં જે મારા સંતાનની વાત કરી એને જન્મ થયે અત્યારના એને 45 વર્ષ થયા છે એટલે ટાંકો શબ્દ 45 વર્ષ પહેલાંનો છે. અને આજે પણ આપને જાણીને આશ્ચર્ય થશે કે રાજકોટમાં રોજ 20 મિનિટ પાણી આવે છે. પીવાનું, નાહવાનું, બગાડવાનું બધું પાણી 20 મિનિટ આવે છે. અને છતાં રાજકોટ રંગીલું શહેર કહેવાય છે. મુદ્દો આપણે વિચારવા જેવો રહે કે આપણે વિપરીત પરિસ્થિતિ સાથે પણ આપણી જાતને એક્વિન્ટ કરી દેતા હોઈએ છીએ. એવા સરસ રીતે ગોઠવાઈ જતા હોય. એમાંય ગુજરાતીઓ છે એને તો બધું જ ફાવતું હોય છે અને એ બધું ફાવે. એમાં પાણી ન હોય તોય ફાવે, પાણી ન હોય તોય ફાવે. અને તેમ છતાં હું એ પણ કહું કે અમારા રાજકોટની અંદર રોજ સવારના 20 ઘરમાંથી 12 ઘરમાં ફળિયા ધોવાય છે. બેફામ પાણીથી પાઇપ ચાલતો હોય, પાણીનો પાઇપ, અને ફળિયા ધોવાતો હોય. બધી શેરીમાં પાણી ચાલ્યું જતું હોય કારણ કે એને તો પોતાના જ પાણીની ચિંતા નથી કે આ કાલે હશે કે નહીં હોય. મને યાદ છે કે અમારે ત્યાં જગદીશન જ્યારે કમિશનર થયા ત્યારે એણે એવું દાખલ કર્યું હતું કે તમે વોટર રિચાર્જિંગ નહીં કરો તો તમારું પ્લાન પાસ નહીં થાય. પછી પાછું વોટર રિચાર્જિંગ કર્યું છે કે નહીં એ ચેક કરે પછી જ કમ્પ્લીશન સર્ટિફિકેટ મળે. એને પરિણામે એક નવા રાજકોટના તળ સદ્ધર થયા છે પણ એ પણ હવે ખૂટી રહ્યા છે કારણ કે નવું રાજકોટ એમ બોલો ત્યારે હવે બીજા 3 રાજકોટ ઉમરાઈ ગયા છે. 400 વારના પ્લોટમાં જે થતું હતું એ હવે 50 વારના પ્લોટમાં મકાન થાય છે. એટલે 400 વારમાં એક બોર થતો હતો એ હવે 50 ગુણ્યા જેટલા થાય એટલા બોર થાય છે. પરિણામે આપણી પાસે પાણી નથી. હા, આપણી પાસે પાણી છે. દુઃખ આવે ત્યારે આંસુ વહેવાનું. આપણે 2 દિવસથી 48 કલાકમાં કરીએ છીએ અને આપણે જોઈએ છીએ કે એમાં પણ લોકો મગરના જ આંસુ લઈને બધા બહારથી આવે છે અને આપણી સામે મગરના આંસુ મૂકી અને હસતા રમતા વયા જાય છે. મને પોતાને એવું લાગ્યું છે કે જે કામ મિત્તલે કર્યું છે એ કામ એકમાત્ર મિત્તલ કરે એ યોગ્ય નહીં રહે. એટલા માટે કે કોઈકે તો કરવું પડશે ભાઈ, કોઈ કશું ના કરે એ ક્યાંની તામસ હરીફાય. એમ એક મિત્તલે કરવું પડશે ભાઈ એમ આપણે કહેશું તો એ આપણા વચ્ચેની તામસ હરીફાઈ હશે. મિત્તલ જ્યાં પહોંચે છે ત્યાં પરફેક્ટ પહોંચે છે પણ એકલી મિત્તલથી આ કામ નહીં થાય. આનંદનો વિષય તો એ છે, મિત્તલની ક્રેડિટ આપવી હોય તો એ ક્રેડિટ છે કે આ મિત્તલના શરૂઆતના વર્ષો ખૂબ સંઘર્ષમાં ગયા પછી સરકાર પણ મિત્તલને મહત્ત્વ આપવા માંડી. બોલો, અત્યારની સરકાર કોઈ સોશિયલ એક્ટિવિસ્ટને મહત્ત્વ આપવા માંડે અને કલેક્ટરને આદેશ જાય કે આ બેન કહે તે કરી દેજો, એની મોટી સફળતા છે. મને ઘણીવાર, અમે બહુ નજીકના મિત્રો છીએ એટલે મને ઘણીવાર એવું કે થાકી ગઈ હોય એવી રીતે આમ બન્યું તેમ બન્યું, પણ છેલ્લા લગભગ 10-12 વર્ષથી એની પાસેથી સાંભળવા મળે છે કે કલેક્ટરે બહુ સહયોગ આપ્યો, ડિપાર્ટમેન્ટમાંથી કહેવામાં આવ્યું તો કામ થઈ જવું જોઈએ. બેટર લેટ દેન નેવર. એ લોકોને પણ સમજાણું છે કે જે આપણે હળા કરવા જ નથી માગતા એ આ કરે છે તો એને સહયોગ તો કરીએ. એટલું સારું. આ લોકોને આ સમજાઈ જાય તો કાંઈ ખોટું નથી. તરી જાય આ લોકો. હા, સાબુદ્દીનભાઈ કહે છે કે સમાજ સેવા કરવી છે એવું કોઈ કીધું તો મેં એમ કીધું કોઈને નડ નહીં તો સમાજ સેવા છે. એમ સરકાર મિત્તલને હવે નડતી નથી એ મિત્તલનું ગૌરવ છે, VSSNની સફળતા છે. મિત્રો,
સામાન્ય રીતે આપણે એવું કહેતા આવ્યા છીએ કે નાના બાળકથી લઈને જે તમે એના જીવનમાં ઉતારવા માગતા હો તે 7 કે 8 વર્ષ સુધીની જે સમયગાળો છે એવો છે કે જેને હેબિટ ફોર્મેશન પીરિયડ કહેવાય છે. ડેવલપમેન્ટલ સાયકોલોજીના બહુ મહારથી છે એલિઝાબેથ હર્લોક. એણે આપણા ડેવલપમેન્ટના સાયકલના સ્ટેપ્સ આપ્યા છે. એમાં એણે એમ કહ્યું છે કે 7-8 વર્ષ, જે હવે લગભગ વહેલા થવા લાગ્યા, તો પણ 7-8 વર્ષ સુધીમાં તમે બાળકમાં જે ઉતારશો એ જ 15 વર્ષ સુધીમાં મોટું થશે. અને 15 વર્ષ પછી તમારા બાળકમાં કોઈ ફેરફાર નહીં થાય. તમને જોઈને માર્ગ પસંદ કરશો એ નક્કી, બાકી પહેલાં જે ઉમેર્યું તે જ ઉમેરવાનું છે. એટલે સોનલે જે કહ્યું કે આ પુસ્તકને અભ્યાસક્રમમાં મૂકવું જોઈએ, હું બહુ એવું નહીં કહું, કારણ કે અભ્યાસક્રમમાં જે વસ્તુ મૂકે છે ને એનો આ લોકો નિકંદન કાઢી નાખે છે. એટલી બધી ખરાબ હાલત કરે કે આપણને એમ થાય કે શું, કારણ કે એમાં તો બાળકોને કવિતા સાથે પૂછવામાં આવશે કવિને આમાં ક્યાં પાણી દેખાય છે. કવિને નહીં, અમને જ પાણી દેખાતું નથી. પણ આઈ પર્સનલી બિલીવ કે આના અમુક મોડ્યુલ્સ તૈયાર કરીએ આપણે, અને એ મોડ્યુલ્સ આપણે સ્કૂલ સુધી પહોંચાડીએ. મને યાદ નથી પણ એના 3 પુસ્તકમાંથી એક પુસ્તકમાં મિત્તલે સરસ વાત લખી છે. એણે લખ્યું છે કે શક્ય બને તો આપણે આપણા બાળકોને અથવા આપણા વિદ્યાર્થીઓને 8-10 દિવસ ગરીબોના ઝૂંપડામાં રહેવા મોકલવા જોઈએ. આટલું જો કરવામાં આવશે તો એને ક્યારેય ગરીબી શું છે તે સમજાવવાની જરૂર નહીં પડે, એવું એણે એક પુસ્તકમાં લખ્યું છે. આઈ પર્સનલી બિલીવ કે આપણા બ્રાન્ડ એમ્બેસેડર આપણે વિદ્યાર્થીઓને જ બનાવવાની જરૂર છે. હાઈસ્કૂલ, હાયર સેકન્ડરી, કોલેજ, NSS ગ્રુપ, અને એ લોકો જઈને પ્રચાર કરે કે આ જળ સાચવવું શા માટે જરૂરી છે. એ લોકો દ્વારા એટલા માટે કે બાકીનાને રસ નથી. રાજેન્દ્રસિંહ, જેને આપણે વોટરમેન કહીએ છીએ, એની વાત પણ જો અજયભાઈ કરી ત્યારે ખબર પડી કે એ તો ઊંટનું મોં મારવાડ ભણી એમ જ થયું હોય, તો આપણે કોના ઉપર આધાર રાખવાનો? આ પરિસ્થિતિમાં આઈ પર્સનલી ફીલ કે આ પુસ્તકના કેટલાક મોડ્યુલ્સ બનાવીને પ્રેક્ટિકલ વાતો અંદર પુષ્કળ લખેલી છે. મિત્તલના વિડીયો એટલા બધા પોપ્યુલર છે કે ઘણા લોકો સુધી પહોંચે છે. પણ એવું બને છે આપણે ત્યાં કે આવી કકળાટની વાતો શાણા લોકો સુધી જ પહોંચે છે. પહેલો જે એનો ઉલ્લંઘન કરનારા કે પાણીને વેસ્ટ કરનારા કે પાણીનું મહત્ત્વ ન સમજનારા લોકો સુધી કોઈ દી કાંઈ પહોંચતું નથી. મને ખબર છે કે હું સ્કૂલમાં નાનકડો ભણતો, પ્રાથમિક સ્કૂલમાં, ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ મોડા જ આવતા, અને મોડા આવે ને સ્કૂલની બહાર ઊભા રાખતા, અને સ્કૂલની બહાર ઊભા હોય એની લાઈન જેટલી મોટી થાય એ પ્રમાણે આચાર્ય અમને લાંબુ પ્રવચન આપતા કે શું કામ વહેલા આવવું જોઈએ. પણ અમે તો બધા વહેલા આવેલા જ હતા, જે મોડા આવ્યા તો બહાર ઊભા હતા. પાણીમાં આ જ હાલત છે સાહેબ, માતૃભાષામાં આ જ હાલત છે. માતૃભાષા વિશે આપણે જ્યારે વાત કરી ત્યારે બધા જાણતા હોય. તારી આંખનો અફીણ એટલે કે વન્સ મોર. પછી પૂછો કે આપનું સંતાન, તો કે ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે. આ વાસ્તવિકતા છે આપણી ગુજરાતની. તો ખાસ ગુજરાત જાડી ચામડીનો પ્રદેશ બનતો જાય છે હવે ધીમે ધીમે, અને પરિણામે આ બધી બાબતોને આપણે જોઈએ એટલી હૃદયથી સ્વીકારતા નથી હોતા. મારે વિશેષ કંઈ કહેવું નથી, સમય બરાબર આપણે જાળવવો છે. પણ એટલું મને કહેવાનું ચોક્કસ લાગે છે મિત્રો કે આપણામાંથી જેટલા લોકો મિત્તલના સહયોગમાં પાણીના એક ટીપા જેટલો પણ જો સહયોગ આપી શકે, તન મન ધન જે રીતે આપી શકે, એનું કામ બહુ જ જોરદાર ચાલે છે. અને એમે ઘણા લોકો, પ્રતુલભાઈ બેઠા છે, અનેક મોટા ડોનર્સ સુધી એ વાત પહોંચી છે. કારણ કે એ ડોનર્સ એવા છે કે ક્યારેય લાઇમલાઇટમાં આવીને કામ કરવા નથી માગતા. કોઈ સાચું કામ કરે છે તો એને ટેકો કરનારા ડોનર્સ એની પાસે છે, એટલે એને બહુ સહયોગ મળે છે. પણ આઈ પર્સનલી ફીલ કે જો તમે તમારામાંથી એક એવું, જેને આપણે ઇન્ફ્લુઅન્સ કહીએ છીએ, એવું કોઈ ગ્રુપ ઊભું કરી શકીએ તો એ વાત આપણે પહોંચાડવી જોઈએ, આપણે લોકોને કરવી જોઈએ. મારી વાતનો છેલ્લો મુદ્દો આપની સમક્ષ મૂકું કે જ્યારે જ્યારે આપણી પાસે દુકાળ આવ્યા છે ત્યારે દુકાળ પૂરતી સજગતા આપણામાં આવી છે. અત્યારના જે લોકભારતીની વાત કરી કે જ્યાં સોનલ ઉછરી છે, એ લોકભારતીમાં અત્યારે તમે ફોન કરો જાન્યુઆરી પછી કે અમારે આવવું છે, તો કે વરસાદ થઈ જાય પછી આવજો.
ઇવન સ્ટુડન્ટ્સના એડમિશન પણ જૂનમાં પહેલો વરસાદ થાય પછી કરવા પડે છે. આ લોકભારતીની યુનિવર્સિટી સાથે હું જોડાયેલો હતો એટલે મને આ ખ્યાલ છે. હું હમણાં નાલંદા યુનિવર્સિટી, જે વર્ષો પહેલાં આપણું હેરિટેજ હતું, એની જે નવી યુનિવર્સિટી બની એનું કેમ્પસ જોવા ગયો હતો. આ વાત અત્યારે એટલે કરું છું કે ગુજરાત સાથેનું કનેક્શન છે. અને એના વાઇસ ચાન્સલર સાથે એના કેમ્પસમાં જ્યારે મેં 3.5-4 કલાક કાઢ્યા ત્યારે એક વાત જાણીને બહુ જ આનંદ થયો. એણે કહ્યું કે આ કેમ્પસના 450 એકરમાં એક પણ પાણીનું ટીપું બહારથી આવતું નથી, અહીંથી બહાર જતું નથી. ઇલેક્ટ્રિસિટી બહારથી આવતી નથી, અહીંથી બહાર જતી નથી. અમારા કોઈ પણ ભવનના ખંડોની અંદર એસી નથી, છતાં 12 કરતાં 5 કે 6 સેન્ટીગ્રેડ તાપમાન નીચું છે. એટલે મેં આશ્ચર્ય સાથે કહ્યું, તમારું કામ બહુ જોરદાર છે, તમને કોઈ વર્લ્ડ લેવલના આર્કિટેક્ટ મળ્યા હશે. એટલે કહ્યું કે આનું ટેન્ડર બહાર પડ્યું હતું, કારણ કે એ એકમાત્ર યુનિવર્સિટી એવી છે કે જે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ દ્વારા ચાલે છે. એનું 100% ફંડિંગ મિનિસ્ટ્રી કરે છે એક્સટર્નલ અફેર્સ. અને એ સારું છે કે એક્સટર્નલ અફેર્સવાળાને શિક્ષણમાં બહુ ન ખબર હોય, એટલે જેને ખબર પડે એને ટેકો આપે. આપણે આ શિક્ષણવાળા જેને ન ખબર હોય એ જ આપણને હેરાન કરતા હોય છે. પણ એણે કહ્યું કે ફંડિંગ કરે છે, અને એણે એવું કહ્યું કે 149 ટેન્ડરમાં આવ્યા હતા, ડિઝાઇન માગવામાં આવી હતી, કોમ્પિટિશન કરવામાં આવ્યું, 149 વર્લ્ડમાંથી આવ્યા. અને એમાંથી જે સિલેક્ટ થયું, જે ડિઝાઇનનું તમે વર્ણન કરો છો, એ તમારા અમદાવાદના બાલકૃષ્ણ દોશીની ડિઝાઇન સિલેક્ટ થઈ છે. અને આ બધી જ વાત આપણી વચ્ચે રહેલા બાલકૃષ્ણ દોશી નાલંદા યુનિવર્સિટીમાં બિહાર પટણામાં કરી શક્યા. આપણે એને પારખવા જોઈતા હતા ત્યારે નહીં પારખ્યા. આપણે દોશી હુસેન ગુફાનું ગટકડું પકડીને બેઠા અને હુસેનને લઈને દોશીને બદનામ કર્યા. એક નાનકડી વાત એ યુનિવર્સિટીને કહું અને મારી વાત પૂરી કરું. એ લોકોએ કહ્યું કે અમે પહેલાં 14 તળાવ બનાવ્યા. હમણાં જ રેફરન્સ થયો, કદાચ સોનલે કહ્યું કે તળાવની કનેક્ટિવિટીની વાત. 14 તળાવ બનાવ્યા. પહેલું તળાવ છે એ તમે ઉપર જઈને જોવું પડે, કારણ કે લગભગ 50 ફૂટ ઉપર છે લેન્ડસ્કેપિંગથી. બીજું છે એ 45 ફૂટ છે, ત્રીજું છે એ 40 ફૂટ છે. આવી રીતે ફરતા 14 તળાવ બનાવ્યા. પરિણામે અમારે ચિંતા પહેલું તળાવ ભરાય એની જ કરવાની છે. ઇન્ટરલિંકેજ એટલું સરસ કર્યું છે કે પાણી બધું સચવાઈ રહે છે. એમાંથી જે માટી નીકળી 14 તળાવ ખોદતા, એનો દોશી સાહેબે ત્યાં ને ત્યાં ઈંટ બનાવવા માટે ઉપયોગ કર્યો, અને એમાં 5 કરોડ ઈંટ ત્યાં બનાવવામાં આવી, જેમાંથી બિલ્ડિંગ બન્યું. આપણી વચ્ચે રહેલા માણસોને ઓળખવામાં આપણે ઘણું મોડું કરતા હોઈએ છીએ, કારણ કે બધા ચડી બેઠેલા નથી હોતા. ચડી બેઠેલાનો રાજ છે. ત્યારે આ વાત મને એટલે આનંદ આપી ગઈ કે જુઓ તમે, જેને વર્લ્ડ ઓળખે છે, દોશી સાહેબનું નામ આજે પણ આર્કિટેક્ચર દુનિયાની અંદર ભીષ્મ પિતામહ તરીકે લેવાય છે. મેં એની સાથે 2 કલાકનો સંવાદ કર્યો ત્યારે મને ખબર હતી, પણ મને એટલો બધો આનંદ થયો હું જ્યારે યુનિવર્સિટીમાં હતો ત્યારે, કે આ યુનિવર્સિટી મારા એક પાણીદાર એવા આર્કિટેક્ટની ડિઝાઇન છે. સોશિયલ આર્કિટેક્ટ તરીકે આપણી વચ્ચે મિત્તલ છે, એની ડિઝાઇન આપણે સ્વીકારીએ તો ભયો ગયો. થેન્ક યુ. ધન્યવાદ. મંચ ઉપર ઉપસ્થિત સૌ મિત્રો અને સામે બેઠેલા સૌ મિત્રો, સૌને મારા નમસ્કાર. જળ વિશે ઘણા બધાએ કહ્યું, અને જે મંચ ઉપર બેઠેલા મહાનુભાવો છે, જર્નાલિસ્ટ છે, ઓથર્સ છે, પ્રોફેસર છે, મારે એમાં કંઈ એડ કરવા જેવું છે નહીં. પણ મિત્તલની ઓળખાણ મને થઈ લગભગ 3-4 વર્ષ પહેલાં. અમારી સંસ્થા ડૉક્ટર કેઆર ફાઉન્ડેશન, જેનો ઉદય પ્રેસિડેન્ટ છે, 12 વર્ષ પહેલાં એણે શરૂ કરી. એ વખતે હું હજી ઇન્ફોસિસમાં બહુ કાર્યરત હતો, અને એક દિવસ ઉદય કહ્યું કે તમારી ઈચ્છા હોય તો આપણે કંઈક શરૂ કરીએ. મેં ચોક્કસ શરૂ કર્યું. એણે 5 સ્કૂલોથી શરૂ કરી. આજે અમે લગભગ 800 સ્કૂલો ઉપર પહોંચ્યા છીએ.
જ્યારે ઇન્ફોસિસ મેં વેચી અને પછી ડૉક્ટર કે આર શ્રોફ ફાઉન્ડેશનમાં ફૂલ ટાઈમ માટે આવ્યો ઉદયને હેરાન કરવા માટે. એક દિવસ એણે કહ્યું કે આપણે એક દિવસ મિત્તલને મળવા જઈએ, બહુ સરસ રીતે કામ કરે છે. મેં ચાલો. તો મને લાગે છે 1921 કે 22માં અમે એ વખતે એ લોકો સૌથી 4 પરિવારમાં બેસતા હતા. 2021માં મળવા ગયા અને મિત્તલ જોડે વાત કરી. સખત પ્રભાવિત થઈ ગયેલા અમે બંને. અને પછી કહ્યું કે એક દિવસ આપણે ફિલ્ડમાં જઈએ અને જોઈએ કે તમે ક્યાં કામ કરો છો, શું જાતનું કામ કરો છો. અને એ પછી એક દિવસ અમે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં નીકળ્યા જોવા માટે, જ્યાં આગળ બધું ઘણું જોયું. તળાવો બી જોયા, તળાવોમાં કામ કેવી રીતે થાય છે એ બી જોયું. અને ખરેખર અદ્ભુત હતું. મગજ કામ ના કરે એવું. એટલે મને એ ભરોસો નહોતો થતો, વિશ્વાસ નહોતો બેસતો કે કોઈ એક વ્યક્તિ આટલી ધીરજથી, આટલા ખંતથી, આટલી મહેનતથી, આટલા ફોકસથી કોઈ કામ કરી શકે અને આ જાતના રિઝલ્ટ્સ લાવી શકે. પાછાની સાહેબે કહ્યું તેમ સરકાર આજે મિત્તલે કહ્યું છે કલેક્ટર સાઇન કરવા માટે. એટલું અદ્ભુત કામ કરે છે. VSSM જોડે ડૉક્ટર કે આર શ્રોફ ફાઉન્ડેશન ઘણી સક્રિયતાથી ને સારી રીતે જોડે કામ કરે છે. એ લોકોને ફાઇનાન્શિયલ સપોર્ટ બી કરીએ છીએ. જોડે જોડે હું એ લોકોને હેરાન બી કરું છું. અહીંયા બેઠેલા VSSMના કાર્યકરો કદાચ ઘણી સારી રીતે જાણતા હશે કે આ પ્રતુભાઈ આવ્યા એટલે હવે દંડા પડવાના આપણને. પણ એનાથી આઈ થિંક એક જુદા જ પ્રકારની વ્યવસ્થા કદાચ ઊભી થઈ રહી છે. પણ એથી વધારે મહત્ત્વ એ છે કે એક દિવસ અમે આશરે અંદાજો લગાવ્યો કે VSSMએ 20 વર્ષ દરમિયાન ટોટલ જે કામ કર્યું છે કે જેમાં 7-8 લોકોને રેશન કાર્ડ અપાવ્યા હશે, જેમાં વસાહતના લેન્ડ પ્લોટ ગવર્મેન્ટ પાસેથી આવ્યા હશે અને વસાહતના કન્સ્ટ્રક્શન કર્યા હશે, તળાવો બાંધ્યા હશે, તો જેમાંથી જીવસૃષ્ટિને જે ભાવ અને ગામ લોકોને જે ફાયદો થયો હશે એ બધાનો આશરે, કારણ કે આની કોઈ સાયન્ટિફિક એકદમ પ્રિસિશનવાળી તો વસ્તુ છે નહીં, પણ માન્યામાં ના આવે એટલી સંખ્યા નીકળી. આશરે 6,000 કરોડનો ફાયદો લોકજનોને મિત્તલે કરાવ્યો છે. જે બધા મિત્તલનો ખૂબ ખૂબ આભાર. અને જ્યારે અમે તળાવો જોવા ગયા ત્યારે એક વસ્તુ ખાસ જોવા મળી. હું જ્યારે આવી રીતે નીકળું ત્યારે પ્રશ્નો બહુ જ પૂછતો જે કોઈ લાભાર્થી હોય કે આસપાસના લોકો હોય કે તમને શહેરમાં, બધા લોકો શહેરમાં જાય છે તો તમે શહેરમાં જવાના? કે સાહેબ શું કરીએ, અહીંયા પાણી નથી એટલે પછી પાક નથી થતો, ઇન્કમ નથી એટલે પછી જવું તો પડે ને. સપોઝ તમને પાણી મળી જાય તો સાહેબ શું કરવા જઈએ શહેરમાં? અહીંયા 2-3 પાક લઈએ, શાંતિની જિંદગી છે, સરસ વાતાવરણ છે, શહેરમાં જવાનો કોઈ મતલબ જ નથી. એટલે જ્યારે આટલું અર્બન માઇગ્રેશન થઈ રહ્યું છે ત્યારે અમુક ગામમાં, બધાની તો નહીં કહું, પણ ઘણા બધા ગામોમાં એક ભાવના એવી છે કે જો અમારું અહીંયા વ્યવસ્થિત રીતે કામ ચાલતું હોય તમારે કાંઈ નથી જવું. અને એક સાથે અનેક પ્રશ્નોને સુલઝાવી રહ્યા છે. બીજું કદાચ હું એ જ કહીશ કે આપણે દરેક વસ્તુમાં ગવર્મેન્ટ વચ્ચે લાવીએ છીએ, પરંતુ આપણે પણ આમાં આટલો જ સક્રિય ભાગ ભજવવાનો છે. કારણ કે ગવર્મેન્ટ વ્યવસ્થા કરે છે, પોલિસીસ બનાવે છે, પ્લાનિંગ કરે છે, એનું ઇમ્પ્લિમેન્ટેશન નથી થતું. પોલિસી પાછળનો ભાવ એકદમ સાચો હોય છે, સારો હોય છે, પણ ઇમ્પ્લિમેન્ટેશન કોણ તોડી પાડે છે? આપણે એમ કહીશું કે સરકારી બ્યુરોક્રેટ્સ, અધિકારીઓ જે છે, પણ આખરે એ છે તો આપણામાંના જ ને. એટલે સમવેર આપણે જોડે મળીને કામ કરવાનું છે. અને કામ જો મિત્તલ જેવું કરીએ તો પછી એમાં સરકારને બી સહકાર આપ્યા વગર છૂટકો નથી રહેતો. એટલે તમે વિચાર કરો કે એક વ્યક્તિ 20 વર્ષ કામ કરે અને આશરે એકલા હાથે કોઈ બી જાતના રિસોર્સિસ વગર, ના ફાઇનાન્શિયલ રિસોર્સિસ, કાંઈ કરતાં કાંઈ નહીં, રાઈટ?
ફ્રોમ એકડે એકથી જો આટલું બધું કામ કરી શકે, આશરે 6,000 કરોડનું લોક કલ્યાણ કરી શકે, તો એ વ્યક્તિને બીજા બધા રિસોર્સિસ મળે તો શું ના કરી શકે. આપણા સાહિત્યમાં અને આપણા ઇતિહાસમાં કદાચ સંત કબીર હશે, નરસિંહ મહેતા હશે, બધા સંતો છે, પણ આ કોઈ નારીને સંત નથી બનાવ્યું. એટલે હું ઘણીવાર મિત્તલને કહેતો હોઉં છું કે અહીંયા ભલે ના હોય, પણ તું યુરોપમાં હોત તો તને ચોક્કસ સેન્ટ મિશેલ કહેત. એક રીતે જોવા જાય તો મિત્તલ સંત જ છે. એણે જે કંઈ કર્યું છે એકદમ અદ્ભુત છે, અલૌકિક છે, અજોડ છે, જેની કોઈ જોડ મળી શકે એવું નથી. અને એમાં ડૉક્ટર કે આર શ્રોફ ફાઉન્ડેશન બી જોડાયેલું છે. તળાવોના કામમાં અમે એમને ફાઇનાન્શિયલ સપોર્ટ કર્યો, બીજા બધા કામોમાં. આજે 5 લાખ વૃક્ષોની કોઈએ વાત કરી તો એ બધા VSSM થકી જ મોટાભાગના થયા છે. કે આર શ્રોફ ફાઉન્ડેશને બી 50,000 લાખ વૃક્ષો પોતાની રીતે વાવ્યા છે, પણ મોટાભાગના મિત્તલે વાવ્યા છે. આપણે બધા મિત્તલને સહકાર આપીએ, એને ટેકો કરીએ. જે કંઈ કેપેસિટીમાં, જે કંઈ રીતે આપણે એને જળના કામમાં કે બીજા કોઈ પણ કામમાં મદદ કરી શકીએ તો આપણો દેશ, આપણા જે છેવાડાના માણસો છે એ જ આગળ આવશે અને એ થકી જ સૌનું કલ્યાણ છે. ધન્યવાદ. તમે એટલું અદ્ભુત રીતે આમ બાંધણી કરી. આ શંખલપુર એટલે મારું વતન સર, સોહામણું રે. અને શંખલપુરની શેરીઓ રે મને જોવાના કોડ જોયો બોલાય. અને ક્યાંક બોલે કે પેલું આપણે આરતી પતે એટલે ચાચરના ચોકવાળી આવું કરી. એટલે હું હંમેશા કહું કે ચાચરના ચોકમાંથી હું છું, ગબ્બરના ગોખવાળી. બિલકુલ એમ. તો એ શક્તિ જે છે એ ત્યાંથી મળે છે, ઉર્જા, અને એટલે આ બધા કામો થાય છે. આ તો બધા જ મારા બહુ સામે બેઠા એ બી એટલા જ વહાલા, આ બધા જ વહાલા જેમણે મને શીખવાડ્યું છે બહુ બધું. મારું હાશનું સરનામું પણ થયા છે. મારા ચડાવ ઉતાર જેને કહી શકું એ પણ ભદ્રાયુભાઈ અને સોનલબેન, પ્રતુલભાઈ પણ એના સાક્ષી રહ્યા છે. અને અજય સર એવા એટલે આમ મને એમ થાય કે એમને બધું કહી શકાય એમ. સો આ બધા જ એવા છે અને બહુ જરૂરી છે. સમાજમાં કોઈ વ્યક્તિ કશુંક લઈને નીકળે છે કામ કરવા માટે, ત્યારે કાન આપવાને એને સાંભળવો ને, મને એમ લાગે છે એ બહુ જ મોટી વાત છે. કેમ કે અમારા જેવા લોકોને પીડાઓ બહુ બધી હોય એમ, પોતાની એ હોય અને ક્યાંક જે પારકી, કેટલાકને લાગે કે આ શું કામ ઉપાધિ વહોરે છે એવું. જેમ અમે વિચરતી જાતિના બાળકો માટે હોસ્ટેલ ચલાવીએ તો મને યાદ છે કે સુરતના અમારા રમણીકભાઈ, જેમણે આ કવર પેજ મારા પુસ્તકોના ડિઝાઇન કરતા હોય, હંમેશા એવું કહે, તને ભાન છે જ્યારે હોસ્ટેલ પહેલી વખત શરૂ કરી ત્યારે એમ કે તું હોસ્ટેલ શરૂ કરીશ કેટલા બાળકો, એટલે બધું 1,000 બાળકો ભણે ને એવું તો કરવું જ છે. એટલે એમણે એવું કીધું હતું કે નાનું કશું ગમતું નથી તને. એટલે હું કહું કે શું કામ વિચારવું, તો મોટું જ વિચારવું એમ, અને છે ને ઉપરવાળો, મહેનત કરશું, પાછા નહીં પડીએ. એટલે એમણે મને એવું કીધું હતું કે તું આ 1000 બાળકની વાત કરે છે, તું તારા ઘરે કિયારા ઉઠે ને તો એક જ દૂધ માંગવાવાળી હશે એમ. આ 1000 બાળકોની ચિંતા કરવાની છે, કે ભાન છે. એટલે મેં એમને કીધેલું કે મને ક્યારેય ઈશ્વર પર અવિશ્વાસ નથી એમ. અને મને એવું થાય છે કે આપણા ગજાબારના સપનાઓ છે ને ક્યારે બતાવતો પણ નથી, ને જો બતાવે છે તો તમને સામર્થ્ય આપે છે. અને આજે જેટલું પણ કામ થઈ શક્યું એ સામર્થ્ય એણે આપ્યું એટલે થઈ શક્યું. મિત્તલની ઘણી વાત થઈ, પણ મિત્તલ એક ના હોઈ શકે એમ. આખી ટીમ જે અહીંયા બેઠી છે અને એવા એક મિત્તલ આમ મને એમ થાય કે મને બી બાજુમાં મૂકી દે ને એવા મજાના કાર્યકરો છે જે દિવસ રાત દોડે. અમારો નારણ છે, અમારો તોય રત્નાભાઈ ઓફિસમાં કામ કરતો, પ્રવીણ, લીનેશ, અમીબેન, આ બધા જ જેમણે આમ દિલથી કંઈક કીધું છે તો આવડ્યું ના આવડ્યું પણ ઝીલીને દોડવાનું શરૂ કરી દીધું છે. તો આવું ટીમવર્ક જ્યારે મળે ને ત્યારે આ પ્રકારના કામ થાય. અને એમાં જે આ ચડાવ ઉતાર, અને ચડાવ ઉતારમાં કોઈ વખત ભયંકર ફ્રસ્ટ્રેશન આવે અને ત્યાર પછી સરનામા મળે અહીંયા આગળ કે કહેવાઈ જાય તો ઘણી વખત એવું હોય છે કે બહુ ભરાયું હોય ને, એ ખાલી એક વાલ પેલા પ્રેશર કુકર એવું મળી જાય ને તો તમે હળવા થઈ, એ કોઈ કશું કરતું નથી હોતું, આપણે જ મથવાનું હોય છે. પણ એ વાત કહેવાઈ જતી હોય ને તો તમે હળવા થઈ જતા હોય છો.
કાર્યક્રમ કરવાની વાત આવી, પુસ્તકની વાત આવી એટલે ભદ્રાયુભાઈ મારી એમને હું દરેક વખતે કહેતી હોઉં કે કેમ કરવું, નામ શું રાખવું, પ્રસ્તાવના કોણ લખશે. અને મેં કહ્યું હતું કે હું કંઈ કાર્યક્રમની માણસ પણ નથી ચારેયને, પણ મને એવું હતું કે 3 પુસ્તકો અગાઉ સરનામા વિનાના માનવી, પણ અહીંયા સુખ નથી આવતું નીને જાકારો કેમ દેવાય, અને આ જળ ખૂટ્યા, પેલા 3નું મેં કંઈ લોકોની સામે આવી રીતે મૂકવાનું એવું બધું કર્યું નહોતું. પણ જળ ખૂટ્યા મૂકવું એટલા માટે જરૂરી લાગ્યું કે આ વિષય પેલો વિષય પણ એટલો જ ગંભીર અને મહત્ત્વનો છે, પણ જળ જો ખૂટી જાય તો જીવશું કેમ એ સૌથી મોટો સવાલ છે. અને સૌથી અગત્યની વાત, પાણી એ ઈશ્વરે આપણને આપેલી અમૂલ્ય ભેટ છે, એવી સંપદા છે કે જે આપણને વિનામૂલ્યે મળે છે, અને આપણી ત્યાં મફત મળે ને એની કોઈ વેલ્યુ નથી. અને આપણે આ મફત મળતું હતું ને એટલે મને બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર અને મહેસાણા, અમે આ બધી જગ્યાએ જ્યારે જળસંચયના કામો કરીએ અને ખેડૂતો સાથે વાત કરીએ ને ત્યારે એવું કહેતા કે બોર આવ્યા ને એટલે આમ ચાલુ કરી દોરિયા પદ્ધતિ, સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ તો હવે વાત આવી, પણ દોરિયા આમ ચાલુ કરી દીધા અને પછી સૂઈ જવાનું. અમાપ પાણી ઉલે છે અહીંયા. કેટલાક ખેડૂતો પણ અહીંયા આગળ આવ્યા છે અમારા જે વિસ્તારોમાં અમે જળસંચયના કાર્યો કર્યા ત્યારે. પૂછું કે કેટલા ફૂટે પાણી હતા અને કેટલા વર્ષ પહેલાં, તો એ કહે કે બેન 30-35 વર્ષ પહેલાં તો આમ હાથથી પાણી લઈ શકાતું હતું. બનાસકાંઠામાં તમે આમ ડોલથી આમ હાથથી પાણી લઈ શકાય. રામાબેન બધા બેઠા છે, આપણે જિંદગીમાં કલ્પના ના કરી શકીએ કે આવું હોય, કેમ કે આજનો બનાસકાંઠા તો 1200 ફૂટે એમને પાણી નથી મળતું. એમ અમુક વિસ્તાર છે કે જ્યાં સદંતર પાણી ભૂગર્ભમાંથી મળવાના બંધ થઈ ગયા છે, અને એ એમ કે અમને ડોલથી મળતું હતું. અને કેટલા વર્ષ? 35 વર્ષમાં આપણે પૂરું કરી દીધું, કોઈ જ સમજણ વગર. અને આ બધું થયું કેમ? તો મને એવું લાગે કે ક્યાંક સરકારવાળી વાત આવી ને એટલે આપણે બધા પરાવલંબી થઈ ગયા. અત્યારે હરેક કામ હોય ને એટલે આ મોઢું, હું કહેતી હોઉં છું કે મોઢું વકાસીને આપણે કોક આવે અને મારા ગામનું ભલું કરે. આપણે અમદાવાદની પણ જે પરિસ્થિતિ થઈ કે તળાવો મૂંઝાયા, અશ્વિન સર સાથે મારી વાત થતી હતી તો કે મિત્તલ 40 તળાવો તો પતી ગયા છે જ નહીં એમ. તો એ તળાવ ગયા ક્યાં? એ તળાવની બાજુમાં જેમના ઘર હતા, અથવા જે ગામથી જ શહેર બન્યું ને, જોધપુર હોય કે પાલડી કે વાસણા, બધા ગામ જ હતા ને, તો એ ગામના લોકોએ મારા ગામનું તળાવ જ્યારે મૃત્યુ પામે છે તો મને કેમ એ ચિંતા નથી કે મારું તળાવ મરી રહ્યું છે. મુદ્દો એ છે કે આપણે સંવેદનશીલ નથી, સંવેદનહીન છીએ. એટલે આપણને એ તળાવ સાથે કોઈ લેવા દેવા જ ના રહી, કેમ કે આપણને થયું કે અરે બોર છે ને, અમદાવાદને પહેલાં 50 ફૂટે પાણી મળતું હશે, આજે અમે બોપલમાં બોર કર્યો, અમારે ઓફિસ કરી ત્યારે તો 750 ફૂટનો કરવો પડ્યો. બનાસકાંઠામાં જઈએ તો 1200 ફૂટ, અને 1200 પાણી ના મળે તો 1500નું કર લેવાનો, પણ પછી નીચે. એટલે મુદ્દો હવે આપણે જાગૃત નથી એમ. અને જે આમાં મહત્ત્વની વાત એવું મને લાગે કે આપણે આપણી પરંપરાઓ, ક્યારેક એવું થાય કે આપણા જે ઘડિયાઓ હતા, આપણા વડવાઓ કેટલા સમજદાર હતા. કોણ આ જંગલ ઊભું કરવા ગયું હતું? કોણે તળાવો બનાવ્યા હતા? આપણે બધા તો જોઈએ, ગામમાં જઈને પૂછે કે તમને યાદ છે આ તળાવ કોણે બાંધ્યું? નથી યાદ. 80 કે 90 વર્ષના વ્યક્તિને પૂછીને તો એને યાદ નથી, પણ એમને ખબર હતી કે તળાવ એટલે પાણી છે ને તો જીવશું એમ. આમ તો ગ્રામ્ય સંસ્કૃતિ આખી નદીની આસપાસમાં પાંગરી, પણ જ્યાં નદીઓ નથી પહોંચી ત્યાં તો તળાવો હતા એમ. અને આ ધરતીની રક્તવાહિની મેં એટલા માટે લખ્યું છે કેમ કે એ હોય, આપણે પાછા સ્વાર્થી કેવા થયા. આમ મારીને સોનલ મેમની વાત થતી હતી કે પાણી હું સુખી સંપન્ન ખેડૂત થઈ, 50 વીઘા કે 100 એકર જમીન છે એટલે, અને મારી બાજુમાં 2 વીઘાનો માલિક છે ખેડૂત, એ ખેતી કરી રહ્યો છે, એણે કૂવો કર્યો છે. અને મને થયું કે હું બોર કરીને સીધું જ, કેમ કે મારે કૂવામાંથી આવે તો માત્ર એક જ ખેતી થાય છે, હું જો બોર કરું ને તો 3-4 પાક લેવાય, 4 પાક લઈ શકું. એટલે મેં સીધો બોર કરી દીધો. આમાં અહિંસા એક રીતે એ પણ થઈ કે પેલો 50 ફૂટના બોરથી ખેતી કરતો હતો ને એનું પાણી પણ મેં લઈ લીધું, પણ આ ગણાતું નથી ને, કેમ કે એ સીધી રીતે દેખાતું નથી. ઉપર માલિકી ખબર પડે ધરતીની ઉપર, પણ પેટાળમાં જે છે એની માલિકી આપણને ખબર નથી પડતી કે આ કોની છે. એટલે અને પાછું કે એ 1200 ફૂટે કે 800 ફૂટે પહોંચી ગયા એના કારણે આપણે જે બીજી જીવ હત્યાની આપણા ત્યાં બહુ વાત થાય એમ. અને આપણા ગુજરાતમાં તો બહુ જ આપણે બધા અહિંસા, આપણા ગાંધીજી અને આ બધાથી આપણે પ્રેરિત અને એને માનીએ પણ ખરા, પણ ખબર છે કે આપણે કેટલી બધી મોટી હિંસા કરીએ છીએ. આ તળાવો માર્યા એટલે જમીનનું ઉપલું સ્તર આપણે ખતમ કરી નાખ્યું એમ. અને ઉપલું સ્તર ખતમ થયું એટલે વૃક્ષો આજે વાવીએ તો ઉછેરવું પડે. પ્રતુલભાઈ જે બોલ્યું એકદમ સાચું, અમે ઉછેરીએ છીએ કેમ કે એની મેળે
થાય જ નહીં. ભેજ જ ક્યાં છે જમીનમાં કે વૃક્ષ ઉછરે એની મેળે એમ. એટલે આ બધી બહુ જ ચિંતાનો વિષય છે. આજે સુખી સંપન્ન એટલે એવું કહી શકાય કે ધન દોલત બહુ વધી છે, પ્રોપર્ટી લોકોની વધી છે, મિલકતો વધી રહી છે એવું આપણને દેખાય છે એમ. પણ આ બધું જ હશે અને પેટાળમાં પાણી નહીં હોય તો જીવશું કેમ, એ બહુ મોટો સવાલ છે એમ. અને એ હું ગામોમાં ફરતા વખતે મેં આ વાતો જોઈ. અજય સરે બરાબર વાત કરી કે આપણે બધા થીગડા દેવાના, એટલે અહીં બૂમો પાડીને લોકોએ, એટલે મેં ચૂપ કરી દીધા ત્યાં આગળ. શું કરીને તો હાલ લો ભાઈ, આ પાણી તમને આપી દીધું, તમે બંધ થઈ જાઓ બોલતા. પણ બીજી બાજુ તો આ ઓલવીસ તો બીજી બાજુ બૂમ પડવાની જ છે. અત્યારે પરિસ્થિતિ બધે બૂમ પડી રહી છે, પણ જે મોટેથી બૂમ પાડે છે ને એની વાત સંભળાય છે અને ત્યાં આગ ઓલવવાનું જે કામ છે એ થઈ રહ્યું છે. પણ એક સમય આવશે જો નહીં ચેતીએ તો બીજો જે બૂમ પાડવાવાળો આવશે એ વિસ્તારોમાં જ્યારે તકલીફ ઊભી થશે પાણીની. તો જે નર્મદા ઉપર આપણે આધાર રાખીએ છીએ, હું કહું છું કે માં રેવા આ નાની હતી ને નર્મદાથી પસાર થતી સુરત ટ્રેનમાં કે મુંબઈ જતી વખતે, ત્યારે નદી છે એટલું સમજાતું હતું. પણ આજે હું જોઉં છું કે આ માં રેવા હું નમન કરું છું, એને પગે લાગું છું, હું એને જોઉં છું, કેમ કે એ છે તો જીવવાનો આધાર બની છે. પણ એ જીવવાનો આધાર બની ગઈ છે. શું સમગ્ર ગુજરાતને એ પાણી, અને સમગ્ર રાજસ્થાનની વાત કરો, ગુજરાત, મહારાષ્ટ્ર, આ બધે એના પાણી બધા જ લોકો સુધી પહોંચી શકવાના છે? શક્ય જ નથી એમ. પણ આપણું પોતાની પાસે જે હતું એ આપણે સરખું કરવાની વાત એ ભૂલ્યા છે એવું બહુ સ્પષ્ટપણે દેખાય છે. એટલે આવા જળ ખૂટ્યા જેવા પુસ્તક, મને અનેક લોકો એવું કીધું કે આવું નેગેટિવ કેમ લખે છે એમ, જળ ખૂટ્યા, તું તો તળાવનું આટલું બધું કામ કરે છે તો તાર જળ ખૂટ્યા એવું લખાય જ નહીં એમ. અમુકે તો એવું પણ કીધું કે આપણી ધરતી એ કોઈ દિવસ એવી વાંજણી નથી પાણી વગરની. આ બધી સાહિત્યમાં સારી લાગે એવી વાતો, પણ હકીકત તો એ જ છે કે ખૂટ્યા છે. એ ગાંધીનગરથી આવેલા મિત્રો છે, કનૈથી આવેલા મિત્રો છે, એ લોકો 2-3 મિત્રો અહીંયા વાત કરશે. પણ હું ખાલી દિયોદર અને લાખણી આ 2 તાલુકાના 104 ગામની અમે બેઠા હતા, ત્યાંના સ્થાનિક ધારાસભ્ય બહુ સંવેદનશીલ છે, કેસાજી ચૌહાણ ઇવન આગેવાનો છે એમની સાથે. તમને જાણીને નવાઈ લાગશે કે 7,000 બોરવેલ બંધ હાલતમાં પડ્યા છે માત્ર 2 તાલુકાના 104 ગામ. તમને ખબર પડે કે આપણે ક્યાં આવીને ઊભા છીએ? આખો ઉત્તર ગુજરાત, સમગ્ર ભારતના જે 150 ડેન્જર ઝોન જેને સરકારે ડિક્લેર કર્યા છે એમાં આવીને આપણે પહોંચ્યા છીએ. છતાં પણ આપણે રાહ જોઈએ છે કે કોક આવે અને મારા ગામની કે મારા શહેરની વ્યવસ્થા સરખી કરે એમ. મને એમ લાગે છે કે આ નહીં ચાલે. અને આ જો કરીશું કોઈકવાળી વાતમાં, એમાં જ આપણે આટલા વર્ષો લગાડે. તળાવ પર લોકો જોયું અમે કે પૂરીને ખેતી કરી રહ્યા છે ઉપર. હવે પૂછીએ કે કેમ, તો એમ કે છે બેન તળાવની શું જરૂર છે? અરે ભાઈ, પેલું ક્યાંક કુવાવાળમાં હોય તો અવાડામાં આવશે એના જેવું. કેમ આ સમજ ના આવી? ક્યાંક આપણા રૂટ છે ને. એટલે મને અમારા મોજરૂના સરપંચ હતા, એમણે બહુ સરસ વાત કરી કે બેન તમે બહુ સારું કર્યું એમ. આ તળાવો છે ને અમારી નવી પેઢીને ખબર જ ના પડે જો તમે ના કર્યું હોત ને તો એમ. અહીં કોઈ એક વ્યક્તિની મહત્તા નથી એમ, પણ મુદ્દો બહુ સેન્સિટિવ છે. અને નવી જનરેશન પેલું કેમ દૂધ ક્યાંથી મળે તો આપણે કહીએ કે અમૂલના પાર્લર પરથી મળે આપણને. ગાય ભેંસની ખબર નથી હોતી. અને પાણી ક્યાંથી આવે તો નળમાંથી આવે એમ, પણ બીજે ક્યાં ખબર નથી એમ. તો ભદ્રાયુભાઈએ કહ્યું એ બહુ જ સાચું છે. અત્યારની નવી પેઢીને આપણે લઈ જવી પડશે ગામડે ગામડે. અને તાસીર પણ જે અજય સરે કહ્યું એકદમ બરાબર છે કે એક લાકડીએ હાંકીએ તો નથી ચાલવાનું. ડાંગમાં ચેકડેમ ચાલી શકે છે, પણ બનાસકાંઠામાં હું ચેકડેમ જ્યાં દાંતીવાડા આપણી બનાસ નદી ઉપર હું વિચારી શકું, પણ બાકી મારી તો જગ્યા જ ફ્લેટ છે. મારે તો નદીઓ જ નથી, વોકળાય બહુ દેખાતા નથી, હું ચેકડેમ ક્યાં બાંધું? હવે મને ત્યાં ગ્રાન્ટ આપે 2 કરોડ રૂપિયાની, શું કરીશું એ ગ્રાન્ટને લઈને? સો કોણ બોલશે આ બધા વિશે અને કોણ આની વાત કરશે? હું તો અધિકારીઓને પણ કહેતી હોઉં છું કે જો સરકારનું બજેટ તમને જાણીને નવાઈ લાગશે કે 5-7 હજાર કરોડ આ આપે ને, જેમ ઘણી વખત આદિવાસી પરિવારો સાથે થાય કે તમને ગ્રાન્ટ કેટલી એમ. તો મને પોશીનામાં એક એન્જિનિયર કામ કરતા હતા, એમણે કીધું કે બેન આઝાદી આવી ત્યારથી અત્યાર સુધી આદિવાસી વિસ્તારમાં જે ગ્રાન્ટ આવી ને એ જો ઘેર ઘેર વહેંચી દીધી હોત ને તો આ બધાના ઘર પેલા છાપરાના નળિયા ચાંદીના થઈ ગયા હોત એમ. એટલા મોટા પૈસા, પણ એ પૈસાનું આયોજન, અને આયોજન કરતાં ગામમાં સૌ થાક્યા છે. એમને થાય સરકારનું કામ આવ્યું છે, કોણ લમણા લે આમની સાથે? અને કરપ્શન તો એની સાથે વણાયેલું જ છે. અધિકારીઓ પણ, એટલે એ સાહજિક જ જાણે એક વ્યવહાર થઈ ગયો હોય ને એના જેવું છે. આ વ્યવહારને અટકાવવાનું કામ મને એમ થાય કે જે વિસ્તારોમાં આપણે બેઠા છીએ, અહીંયા શહેરમાં રહેતા લોકો પણ છે, એમના વતન તો ગામમાં છે અને ગામના પણ લોકો અહીંયા આગળ છે. તો મારું વોટર બજેટ હું ના બનાવું,
મારા પાણીનું બજેટ હું ન બનાવું? મારા ગામમાં 8 તળાવ છે, તો એ 8 તળાવ કેવી રીતે હું એને, અને કેવી અદ્ભુત રચના કરેલી આપણા ઘડિયાઓ. પેલું ગામ તળાવ ભરાય, એ પછી ઓવરફ્લો થાય એટલે બીજું તળાવ, ત્રીજું તળાવ, આખી સીમ અને ગામ બરાબર સચવાઈ જતા હતા એનાથી. અને કૂવા હોતા તો એક, અને સંતોષી હતા, એક પાક લેતા હતા ને એમાં ચાલતું હતું. એવું નહોતું કે બહુ સારું હતું, પણ એ થતું હતું. અત્યારે 4 પાક, એટલે કહેતી હોઉં છું ખેડૂતોને કે ગાય કે ભેંસ દૂધ ના આપે ને એટલે આપણે ઇન્જેક્શન મારીએ. હા, એને ઊભું ના રહેવું હોય તો એ પરાણે દૂધ આપે આપણને. અત્યારે આપણે આપણી ધરતી માન, આપણે બધા કહીએ છીએ કે આપણે એના પુત્રો છીએ, અને આ પુત્રો કહેવાતા કે એના બાળકો કહેવાતા આપણે એની જે દશા કરી છે ને, માફ ન કરે ક્યારેક એવું થાય કે જો ખરેખર સજીવન થઈને આમ બહાર આવી જાય ને તો આપણને બધાને લાકડી લઈને ફટકારે એમ કે તમે બધાએ શું કર્યું એમ. માં છે પણ એને અત્યંત દુઃખી કરવાનો પણ આપણને કોઈને અધિકાર નથી એમ. અને સૌથી અગત્યનું, આવનારી પેઢી માટે આ ચિંતાજનક વિષય છે. મને જે મિત્રોએ કીધું કે આ બહુ નેગેટિવ લાગે છે, એમને મેં કીધું કે એટલું અદ્ભુત કામ કરવું છે, તમે બધા પણ જોડાઓ. મારે 4 જ વર્ષમાં જળાભિષેક લખવું છે. આ પુસ્તક જળાભિષેક કે આખી તળ ધરતી આપણી પાણીથી ભરાઈ ગઈ, પણ એના માટે સૌએ મહેનત કરવી પડશે. અને બહુ જ સાચી વાત છે, એક મિત્તલથી નથી થવાનું કે એક VSSMથી નથી થવાનું. એક વ્યક્તિ હજારાની જેમ મહેનત કરશે ને તો આ થશે. તમને થશે કે આ પાણી માટે આટલી બધી વાતો અને આમ ઉત્સાહથી, પણ મેં જોઈ છે પરિસ્થિતિ, અને ક્યાંક આંકડાઓનું જે આકલન પણ મળ્યું છે ને એ રીતે મને લાગે છે કે ખરેખર બહુ જ ચિંતાનો વિષય છે. આપણને શહેરોમાં નળમાં પાણી મળી જાય છે એટલે આપણને એમ થાય કે અમારે વળી શું આ બધાથી એમ, પણ અમારે વળી શું એ ચીજો નહીં ચાલે. અને પારકા પાણીથી તો બિલકુલ નથી ચાલવાનું. આપણને આ કુદરત એટલું પાણી તો આપણને આપે જ છે, પણ એનું જો આયોજન એક ટીપાનું જો આપણે પ્રોપર વેમાં કરીએ તો મારા ખ્યાલથી કોઈ પારકા પાણીની આપણને જરૂર નથી. પણ જે વ્યવસ્થાપન જે છે એ સૌથી મોટો મુદ્દો છે, ને ક્યાંક આપણે એમાં ચૂક્યા છીએ. આ પુસ્તકમાં એ જ બધી વાતો મેં લખી છે. પણ સૌરાષ્ટ્રમાં જેમ પાણીના કામો થયા કે રાજસ્થાનના અલવરમાં રાજેન્દ્રસિંહ, અત્યારે અમે ત્યાં પણ જળ સંચયનું કાર્ય શરૂ કર્યું, હમણાં ત્યાં જઈને આવ્યા. એટલે અમે બધા પણ વોટરમેન તરીકે એમને ઘણા સાંભળ્યા છે, શીખ્યું છે. પણ ત્યાં ગઈ તો હાલત ત્યાં તો અત્યંત બદતર. એ ભારતના 150 જિલ્લાઓમાં આવી ગયો તો થયું કે કેમ આવું થયું? મુદ્દો એક જ છે કે જળ સંચયના કાર્યો એવા છે કે એક વખત કાર્ય નહીં ચાલે. અમે લખ્યું છે વારંવાર કે ભૂખ લાગે ને રોજ જમવું પડે, આપણને ઉપવાસ કોઈક દિવસ ચાલે, બાકી જમવું તો રોજ પડે. જળ સંચયના કાર્યો એવા છે કે જે નિયમિત કરવા પડે, અને એને અટક્યા વગર સતત, આજે મારું તળ પાણીદાર થઈ ગયું તો હું અટકીશ નહીં, સતત એ કાર્યો જો કરતો રહીશ તો મારા તળ જેવા છે એવા સચવાયેલા રહેશે. તો આ બધી વાતો જળખૂટિયા પુસ્તકમાં કરવાનો પ્રયત્ન કર્યો છે. હું વારંવાર કહેતી હોઉં છું કે લેખક તો હું નથી, પણ મને જે મારી માટે આ મારું થાકનું સરનામું છે. લખવું એટલે ક્યાંક એવું લાગે કે હાશ થાય આનાથી. અને અત્યાર સુધી વિવેકભાઈ અને ચિંતનભાઈ પણ હવે સાથે આવ્યા કે અમે કરશું. જેમ વિવેકભાઈને તો હું મેસેજ કરું ત્યારે હંમેશા કંઈક લખતી રહેજે એમ. તો તમે બંને આ 4 પુસ્તકોને ખૂબ સરસ રીતે આવકાર્યા છે. તમારો બંનેનો હું બહુ આભાર માનું છું. અને મારા ખ્યાલથી અમારા જેવા લોકો, અમે કે બહુ પોપ્યુલર લેખકની કક્ષામાં તો ગણાઈએ નહીં, પણ તોય તમે અમારા પુસ્તકો છાપો, મને એમ લાગે છે કે એ બહુ જ મહત્ત્વનું ને મોટું છે. અને અનેક જગ્યાએ જેમ સોનલબેને પણ કીધું કે જર્ની લખાય ને બહુ જરૂરી છે. કદાચ આનું મહત્ત્વ આજે નહીં, પણ હું એવું માનું છું કે આને 15-20 વર્ષ પછી પણ જો જોવામાં આવશે, જો જાગી જઈશું ને કામ કરશું તો ખ્યાલ આવશે કે કેવું હતું. અને નહીં જાગીએ તો ખબર પડે કે કોકે ત્યારે કીધું હતું અને આજે શું વાત થઈ રહી છે. એટલે છૂટક લખાતા લેખો અને ક્યાંક એને પુસ્તક સ્વરૂપમાં આવે છે તો એનું મહત્ત્વ જુદું થાય છે. અને મને આનંદ છે કે તમે ખૂબ લોકો વાંચે છે, એવી મારા માટે સરપ્રાઈઝ છે કે સરનામા વિનાના માનવીઓની લગભગ 6000 નકલો વેચાવી. એટલે મને એવું લાગે છે કે આજે જેમ આત્મકથાના સંદર્ભમાં મૂવી બનાવવામાં આવે ને એ બહુ ચાલે છે, તો લોકોને રિયાલિસ્ટિક ગમે છે એવું મારો અનુભવ છે. અને એટલે આ પુસ્તકો વંચાય છે, બાકી તો સવાલ નથી થતો. પ્રતુલભાઈ અહીંયા છે, બહુ જ આભાર એમનો એટલા માટે માનું છું કે મારા સપનાઓને બહુ મોટી પાંખ આપી એમને. એટલે એવું પૂછે મને તાર કેટલું કરવું છે એમ. અને આમ હું બોલું કે મારે 1000 તળાવ કરવા છે,
1 કરોડ વૃક્ષ વાવીને ઉછેરવા છે. આમ નાનું નથી ગમતું એની જેમ, અને એમણે કે હું છું સાથે એમ. તો આવું સાથે હોવાનું વાત કરવાવાળા વ્યક્તિઓ બધા અહીં મહેન્દ્રભાઈ પણ છે, અનેક સ્વજનો છે, હિતેશભાઈ છે, રશ્મિકાંતભાઈ છે, આ બધા કે જે હામ આપે છે અને તું દોડ, અમે છીએ સાથે. મને એમ થાય કે આવા લોકો આપણી સાથે વધારે વધે ને, જે પ્રતુલભાઈએ કીધું એ પણ મારા ખ્યાલથી આપણે સૌએ પ્રયત્ન કરવાની જરૂર છે. તો આપણે આ ગામોને બેઠા કરી શકીશું. બાકી શહેરો ભરાય એ મારા માટે, અને મને એમ લાગે છે કે એ બિલકુલ આદર્શ પરિસ્થિતિ નથી. ગામો અકબંધ રહેવા જોઈએ. ખાઈશું શું નહીં તો એ સૌથી મોટો સવાલ થશે. તો બાકીની ઘણી બધી વાતો જળ ખૂટ્યા પુસ્તકમાં કરી છે, પણ રાજીપો હું વ્યક્ત કરું છું. ખાસ તો વંચાય છે ને અહીંયા તમે બધા આવો છો એટલે આ બધું લખવાનું મને પણ બળ મળે છે. ફરીવાર ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ખૂબ ખૂબ અભિનંદન. હું બનાસકાંઠાના લાખણી તાલુકાના લવાણા ગામથી આવું છું. બનાસકાંઠાની અંદર અમારા આજુબાજુના જે એરિયા છે એની અંદર તો કોઈ ગામ એવું નહીં હોય કે જ્યાં મિત્તલબેને તળાવ ના કર્યો હોય. લગભગ કોઈ સ્મશાન ભૂમિ એવી નથી કે જે એમના વૃક્ષો વાવ્યા અને મોટા પણ કર્યા છે. ગામે ગામ ઘણા બધા ગામોમાં સરસ ગામવન પણ ઊભા કર્યા છે. પાણીની પરિસ્થિતિ તો અત્યારે તો એવી છે કે ઘણા બધા ખેડૂતોએ પોતાની કિંમતી આ જમીન છે એ સોલાર કંપનીઓને બેન આપી દીધી છે. અને અત્યારે જે તળાવ લીધે થઈ રહ્યા છે, અત્યારે અમારે ત્યાં જે બોરવેલ છે, અમારા ધારાસભ્ય પણ હમણાં એક યાત્રા કાઢી હતી, જળસંચય યાત્રા. એમણે પણ એક પ્રણ લીધો છે કે જ્યાં સુધી હું આ ભૂગર્ભ જળ ઊંચા ના લાવું ત્યાં સુધી હું કોઈ સન્માન નહીં સ્વીકારું. એમણે પણ કોઈ સન્માન સ્વીકારતા નથી જ્યાં સુધી આ કામ પૂરું ના થાય. અમારા એરિયાની અંદર મિત્તલબેન હવે કામ કરી રહ્યા છે, એટલે અમને પણ હવે આશા છે કે નક્કી ચોક્કસ કોઈક પરિણામ અમારા એરિયાની અંદર જરૂરથી આવશે. નગર તાલુકાનું કનાઈ ગામ, ત્યાં અમારા પરિસ્થિતિ એવી હતી કે 2011-12માં કે બેન પાણીના લેવલ બહુ નીચે જતા હતા. કૂવામાં બિલકુલ પાણી જ નહોતા ઉનાળામાં. તળાવ ભરાય એટલે કૂવામાં પાણી ચાલે, પછી બિલકુલ પાણી ચાલે જ નહીં. જાન્યુઆરી ફેબ્રુઆરીમાં બધા તળાવ ખાલી થઈ જાય. ગામ લોકો ભેગા થાય કે આને કરીશું શું? તો રિસર્ચવાળાને બોલાયા. અમારા ગામમાં બેન એજ્યુકેશન એટલું બધું પાવરફુલ છે કે બસ સારા વ્યક્તિઓ છે. તો ભેગા થઈને નિર્ણય કર્યો શું કરવું. તો 100 ફૂટથી નીચે કાળો પથ્થર આવે છે, બ્લેક સ્ટોન આવે છે. તો બ્લેક સ્ટોન પથ્થરના નીચે પાણી મળતું નથી. તો અમારા 0 થી 100 ફૂટમાં જેટલું પાણી સ્ટોરેજ કરો, જેટલા તળાવમાં પાણી હોય ત્યાં સુધી બોર કૂવામાં પાણી ચાલે, બાકી પાણી ચાલતા જ નથી. તો પછી ગામવાળાએ ભેગું કરીને લોકફાળો નક્કી કર્યો. દર વર્ષે તળાવ ખોદવાનું ચાલુ કર્યું. 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ પછી રિઝલ્ટ મળવા માંડ્યું કે આનું જે રિઝલ્ટ છે આપણને મળે છે. અત્યારે હાલ અમે લગભગ પહેલાં 2 તળાવ હતા, 7 તળાવ ગામમાં કર્યા. પહેલાં સિઝન એક જ લેવાતી ચોમાસું, કારણ કે શિયાળામાં તો પાણી જ ના ચાલે. ગામની જે 1000 થી 1200 ગાયો અને ભેંસો હોય એનું 2-3 કિલોમીટર દૂર પાણી પીવા જવું પડે. અત્યારે 7 તળાવમાંથી 2 તળાવમાં તો પાણી ચોમાસાથી ચોમાસું મળી જાય છે. બીજા 5 તળાવ બેન બાકી છે. અને તમે જે લખ્યું છે તળાવ ભૂખ્યું ગામ, અમે અત્યારે આ વર્ષે 15 લાખ રૂપિયા ગામનો લોકફાળો ભેગો કર્યો હતો. અને 15 લાખ અમે અને બેનને સપોર્ટ કર્યો. બરાબર. એટલે અમારા ગામમાં પરિસ્થિતિ અત્યારે એવી છે કે 2 સિઝન તો આરામથી લઈ શકીએ છીએ. બાકી બેન અમે ઓફિસ, હું પોતે સરપંચ હતો 2017 થી 2022 સુધી. અત્યારે બીજા મહેંદીભાઈ છે એ બી સરપંચ છે. અમારા ગામમાં સિલેક્શન જ થાય છે, ઇલેક્શન થતું નથી. બરાબર. તો પાણીની જે વાત આવે ત્યાં અમે જોડે જોઈએ. ભલે હું આમ તો બીજા ગામોમાં સરપંચ, જૂના સરપંચ મેળ આવે જ નહીં. અમે જ્યાં પણ હોય ત્યાં સાથે જ જઈએ છીએ. હિંમતનગર જઈએ એટલે ઓફિસમાં, સિંચાઈની ઓફિસમાં જઈએ. જો તળાવ ઊંડા કરે ત્યાં ભાઈ અમારે તળાવ ગોળવાનું છે, બોલો શું તમે પ્રોસેસ કરશો? અમારે ઠરાવ જો તો ઠરાવ તો જોડે જ હોય. અમારે ઠરાવ અમારા તળાવ ઊંડો કરવાના છે. અત્યારે અમે જોડે જઈએ તો બેનને બી ખબર છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અમનું કોઈ ના ઓળખે. સિંચાઈની ઓફિસવાળા બધા ઓળખે કે આ કને વળાઈ ગયા તળાવ ઊંડા કરવા માટે. 7 તળાવ બનાવ્યા અને 25 જેટલા ચેકડેમ બનાવ્યા. અમે બેનને કહ્યું કે બેન અમને ડેટા ભેગો કરી આલો કે અમે કેટલું પાણી સ્ટોરેજ કરીએ છીએ. લગભગ ખબર નથી કે આખા ગુજરાતમાં નંબર 1 રહીશું અમે કે પાણી સ્ટોરેજ કરવામાં. અને એ બી તળાવ બધા લિંક બનાવ્યા. બેનને ખબર છે કે નેવાના પાણી મોભે ચડાવે. બેનને વિડીયોમાં કહ્યું છે અમારા ગામ વિશે. જે વાંગા હોય ત્યાં મોટા બોરી બંધ ભરીને મોટા ભરીને એ પાણી ડાયવર્ટ કર્યા તળાવોમાં. અત્યારે હાલ અમે 25 ઇંચ વરસાદ આવે ત્યાં સુધી ગામનું પાણી બહાર જતું નથી. 25 ઇંચ વરસાદનું પાણી અમે સ્ટોરેજ કરીએ છીએ.
બેનનું કેવું છે કે અમારો 45 થી 47 થી 50 ઇંચ વરસાદ પડે છે, એ એક પણ ટીપું બહાર જવું ના જોઈએ બેન, કારણ કે અમારા પૈસાનું ખોટ નથી. તમે પૈસા લે, અમે 25% લે, 75% પૈસા તમે આલો, પૈસા તમે આપી દઈએ અમે, અમારે કામ થવું જોઈએ બસ. અમારા બેનને ખબર છે કામ, જ્યારે તળાવમાં પાણી શરૂ થાય આખું ગામ ટ્રેક્ટરો લઈને જોવા જાય. બેનની વિડીયો પણ અમે મોકલી, બેન જોવા કેટલું આખું ગામ ટ્રેક્ટરો ભરીને તળાવ જોવા જાય છે. એક તમારી જમીનમાં કેટલા બોરવેલ કર્યા હતા, એક પાણી નહોતી મળતું ત્યારે? 2016માં વરસાદ ઓછો હતો, 2017માં સરપંચ આવ્યો હતો. સરપંચ બન્યો ત્યારે પાણીની બહુ તકલીફ હતી ઉનાળામાં, તો 30 બોર કર્યા અમે, એક પણ બોરમાં પાણી ના થયું. અમારા પીવાનું પાણી ઇલોલમાં સીમ આવે 3 કિલોમીટર, ત્યાં બોર કર્યા, ત્યાંથી પાઇપલાઇન નાખી અને પછી ગામનું પાણી આપ્યું. અત્યારે હાલ કન્ડિશન એ છે કે જે કૂવા સુકાઈ ગયા હતા, એક કૂવામાં 3 કલાક અત્યારે હાલની કન્ડિશનમાં પાણી ચાલે છે ઉનાળામાં. જે ગાયો બહાર પીવા જવું પડતું હતું એ ગામમાં જ પાણી પીવાનું શરૂઆત થઈ ગઈ. કારણ કે હું બોલવાના શોખીન નથી, બધા માઇક પર પહેલી વાર ઊભા થયા છે, સરપંચ હતો તો પણ નથી બોલ્યો, એટલે કોઈ ભૂલ થાય. અને અમને એમ કે પાણી વિશે તો અમને જ ખબર હોય, સિટીવાળાને શું ખબર પડે, પણ એ મહાનુભાવો ખબર પડી કે એક પુસ્તકમાં મારા ગામનું જો નામ આવે તો અમે લેવલ તો છે જ અમારું કામ કરવાનું ને બધું. કારણ કે અમે છેવાડાના ગામમાં થયા એટલે અમને એમ કે અમને બેન બોલાવે છે, અમને કોણ સાંભળશે, છેલ્લી ખુરશી પર બેસીશું. આ તો એને પુસ્તક જોઈને નામ જોઈ કરાવીને એટલે ખુશ થયા કે ભાઈ આપણે તો કોક તો નોટ લેશે, આટલા વર્ષોથી આટલા પૈસા ખર્ચીએ છીએ તો કોક તો નોટ લેવાવાળું છે અમારી. તળાવ ભૂખ્યું ગામ એવું કહું છું મેં, આખા ગુજરાતમાં એમના જેવી તળાવ માટેની ભૂખ નથી જોઈ. અને એમણે બહુ સાચું કીધું કે સરકારમાં એ કચેરીમાં કોઈ જગ્યાએ ઘરની મદદ કરો કે રેશન કાર્ડ આપો કે આ ગ્રાન્ટ એના માટે જતા જ નથી, એ સિંચાઈમાં જાય. તળાવ અમારા ગામનું પાણીનું કામ કેમ કરવું એમ, એટલે મોડેલ છે. અને આઈ થિંક દરેક વ્યક્તિએ વિઝિટ કરવી પડે ને એવું કનાઈ ગામ છે, એકદમ અદ્ભુત ગામ. અમારા ગામમાં સરકારની ગ્રાન્ટ આવે 1 વર્ષથી 10 લાખ રૂપિયા, અમે ખાલી તળાવ પાસે ખર્ચો કરીએ છીએ 15 લાખ રૂપિયા. બેનને ખબર છે દર વર્ષે, ગયા વર્ષે 11 લાખ રૂપિયા કર્યો છે બેન, આ વર્ષે 15 લાખ ઉપર થયો છે. અને તમને રિક્વેસ્ટ બી કરી હતી કે અમને થોડા આપજો બેન, પાછા ખર્ચો વધારે થઈ ગયો છે. એટલે કહેવાનો મતલબ કે હવે જે માઇગ્રેશન થતું હતું અમારા ગામમાંથી, અમારા ધંધા હોટલ લાઈન અને ધંધા છે, તો હોટલોમાંથી બધા શનિવાર રવિ હોટલ, બાકી ગામમાં આવે. ગામની મજા આખી અલગ છે, કરોડો રૂપિયાવાળા માણસો છે અમારા ગામમાં. ફંડે એટલું અમારે ભેગું થઈ જાય પાણી માટે કરવું હોય તો, પણ કે ગામડું તો ગામડું જ છે. બેનને ખબર છે ઘર બી બહુ મોટા મોટા છે, 2-2 કરોડના મકાન બનવા માંડે ગામડામાં. સિટીમાં રહે ખરા પણ પછી તો એને ગામડામાં જ. અમારો એક મિત્ર છે UBS કંપનીમાં છે, IT એન્જિનિયર છે બેન, 2 કરોડ રૂપિયા પગાર છે એનો. શનિ રવિ કને આવી જવાનું, એના છોકરો બી ગામડામાં જ રહે છે, અને શનિ રવિ કને આવી જવાનું બસ. તળાવની બી ખબર, બધી જ ખબર એને. મારો ભાણો છે એમેઝોનમાં છે, એનું 1 કરોડનું પેકેજ છે વર્ષનું, બરાબર. એ બી કે મામા 15 દિવસ કને આવી જ જવાનું. એટલે ગામથી દૂર જવા માગતા નથી. આ બધું ઊભું કર્યું અમે, ગ્રામોનું ઊભા કર્યા તમને ઝાડ વાવવા માટે. તો ઝાડ વાવવા માટે કે ભાઈ પૈસા હાલે, તો પૈસા કોઈ ફંડ આપતું નહોતું. બેનને મેં આખું ડિટેલ મોકલી છે, તો અમે નક્કી કર્યું કે પૈસા ઉઘરાવા કઈ રીતે, કારણ કે પૈસા તો કોઈ એકદમ જલ્દી આપી ના દે, કારણ કે આ તો ભાઈ વાવન બળી જાય એટલે કે કશું કરતા જ નથી, આ તો ખાઈ જાય છે પૈસા. તો અમે શું કર્યું, કંઈક તમારા જે સ્વજનો એક્સપાયર થઈ ગયા હોય, મરી ગયા હોય, એમના પાછળ તમે વાપરો, કારણ કે અમારા ઇસ્લામમાં એમનો સવાબ લખેલો છે. ઝાડું વાવો તો ખજૂરી વાવો તો ખજૂરીના 3000 રૂપિયા નક્કી કર્યા અમે. આંબો કે જે ફળવાળું ઝાડ વાવો તો 1500 રૂપિયા નક્કી કર્યા. બીજું કરો તો 500 રૂપિયા. એ ઝાડ ઉપર એની તકતી લગાવવાની, એના નામની, કે ભાઈ આમનું આ ઝાડ આમનું છે, એમના છોકરાએ પૈસા આપે છે, 5 વર્ષ સુધી સાચવવાનું અમારે. એ ભાઈ વિઝિટ કરે, ભાઈ પાણી નથી મળ્યું આ ઝાડને, તો અમારે ધ્યાન રાખવાનું કે ભાઈ પાણી નથી મળ્યું. આવી રીતે ડોનેશન ઊભી કરીને ભાઈ ગ્રામવાનો પણ ઊભા કરવાનું ચાલુ કરી દીધા છે. અમારા ગામમાં આજથી વર્ષો પહેલાં, લગભગ 3-1 વર્ષ પહેલાં અમારી ટીમ જે આવી સરપંચ હાજર થઈ ગયા, તો એ વખત એવું હતું કે 7 દિવસે બેન પાણી આવે, અને બધાએ સાથે રહીને પ્રયત્નો કર્યા અને સાથે રહીને પ્રોબ્લેમ સોલ્વ કરી દીધા. લોકો પાણી આવે ને એટલે આમ જીવ આવ્યો હોય ને એવું લાગે કે પાણી આવ્યું, પાણી એવું લાગતું. એ વખતે અમારા ગામમાં જે ટોટી આવે ને, ટોટી આપણે પાણી ભરવાની ટોટી 10 કિલોમીટર લાંબી થાય ને એટલી ટોટીઓ છે. રાતે 12 વાગે પાણી આવે,
7 દિવસે પાણી આવે, એવું કોઈ ફિક્સ નહીં. પણ એક ટીમ વર્ક થઈને કામ કર્યું અને બધા સાથે રહી અને પાણીનો પ્રોબ્લેમ સોલ્વ કરી દીધો. અત્યારે સારામાં સારું છે. નર્મદાના પાણી અમારા ગામમાં આવ્યા. અમે પંચાયત બધાના સહભાગીથી એક તળાવથી બીજા તળાવે જોડવાનું પણ કામ કર્યું. આમ પાણીની વાત કરીએ એટલે આમ ખુશ થવાય છે કે ભાઈ પાણી આવ્યું હતું. બીજું બેનનો સહયોગ મળ્યો તળાવ ખોદવા માટે. આમ અમારા તાલુકામાં એવું થયું હતું કે ટીડીઓ સાહેબો એમને એવું કહ્યું હતું કે ભાઈ કોઈ તળાવ ખોદવાના નહીં, કોઈ ઠરાવ નહીં આપવાના. એમને એવું કહ્યું હતું કે ભ્રષ્ટાચાર કે એવું કંઈક થતું હશે એમ. તો પછી મેં બધા 2-4 જણને કહ્યું, પણ તલાટી બધા એમ કહ્યું કે ભાઈ પાણી તળાવ ખોદવા તમને ઠરાવ નહીં મળે. એકચ્યુઅલી આજે અમારે પાણીની તકલીફ હતી તો પછી મેં ટીડીઓ સાહેબને એમ કહ્યું કે બેન આ તો મિત્તલબેન બોલાવવાનો, તો ક્યાં ઠરાવ આપી દો. બેનને જાણતા જ હશે એવા. પણ દહેગામ તાલુકાનું પહેલું ગામ આ વર્ષનું એવું હતું કે મિત્તલબેનનું નામ આપ્યું અને ઠરાવ આપી દીધું. એટલે બેનનું કામ એવું છે. બેને અમારા ગામમાં લગભગ 5300 વૃક્ષો વાવ્યા છે અને એમના કાર્યકરોએ સપોર્ટ કરે છે. અમે સાથે રહીને કામ કરીએ છીએ. પણ બેને જ્યાં જળ ખૂટ્યા એ જે પુસ્તક લખ્યું અને એનું વિમોચન કર્યું ને, એટલે જે તે વખતે મેં નીચે એવું લખ્યું હતું કે મને વિશ્વાસ છે કે બેન જળ ખૂટવા નહીં દે. થેન્ક યુ. જેમ વાત કરી એમ અત્યારે સૌથી વધારે પ્રભાવિત હોય બનાસકાંઠાની અંદર તો અમારો લાખણી તાલુકો અને દિયોદર તાલુકાના ગામ છે. જે જગ્યાએ અત્યારે બોરવેલની ઊંડાઈ 1200-1300 ફૂટ સુધી પહોંચી ગઈ છે. મિત્રો અત્યારે વાત કરું, વધારે નહીં કરું, પણ ખેડૂત બધી રીતે સક્ષમ છે. ખેતી પણ સારી રીતે કરે છે, ઉત્પાદન પણ સારી રીતે મેળવે છે. પણ 2 અને 3 વર્ષે જ્યારે એનો બોરવેલ ફેલ થાય ત્યારે એનો આખો નફો અંદર જતો રહે. પણ એક ઇન્ટેન્શનની જે વાત કરીએ કે કોઈ કાર્યની અંદર જો સાચું ઇન્ટેન્શન હોય, અત્યારે પરિસ્થિતિ એવી છે કે જે અમારા ધારાસભ્ય જે છે કેશવજી ચૌહાણ કે પાણી માટે કરી અને સન્માન સ્વીકારતા નથી અને બિચારા રાડ પાડે છે કે બધા પ્રસંગોમાં મને મત બોલાવો. એમની વિધાનસભાની સભાની અંદર 120 ગામ છે કે તમે મને પ્રસંગ માટે બોલાવશો, હું કામ કઈ રીતે કરી શકું. મિત્રો તમારે અત્યારે એટલું કહેવું છે કે દરેક ગામની અંદર તળાવનું કયું નામ છે પણ અમારા ધારાસભ્યને ખબર છે. આજે આજુબાજુના ગામની અંદર અમને ખબર નથી પણ એમને ખબર છે. અને અત્યારે એક કાર્યશાળા મારા માર્કેટ યાર્ડની અંદર બેન દ્વારા થઈ હતી કે બધા ગામમાં જે તળાવની અંદર એક તળાવ ભરવાની અંદર એક ઇન્ચાર્જ બનાવેલો છે અને એની નીચે 2 સહ ઇન્ચાર્જ બનાવેલા. તો મિત્રો ભૂખ જાગી છે. પણ હવે વાત એવી છે કે જે મારા ગામની જ હું વાત કરું કે એમાં તાજેતરમાં એક તળાવ ખોદ્યું. મારા ગામના જે યુવાનો છે એમ કહે છે કે ભાઈ આખા તાલુકાની અંદર સરકાર દ્વારા 5 જ તળાવ, તમે યાર ગમે એમ કરીને નીકળને કહો તળાવ ખોદાય. તો મેં એમના કર્મચારી છે નારાયણભાઈ એમને વાત કરી કે 50,000 રૂપિયા આપણે કરીશું બીજો લોક ફાળો. તો ગામના લોકો તરત જ તૈયાર થયા. મારા પહેલી રીલો એમને મૂકી દીધી કે VSMનો આભાર, મિત્તલબેનનો આભાર. એમને જોઈ અને ગામના બીજા 2 તળાવ હતા એમને એમ થઈ ગયું કે અમારા તળાવ રહી જશે નર્મદા. તો એ લોકો પણ ફોન કરે છે અને આજે નારાયણભાઈને કાગળ આપ્યો છે. પછી થોડી બીજી વાત કરું કે વન મિત્ર વાળી, તો જ્યારે સારું ઇન્ટેન્શન થાય છે તો તેઓ આપણે જગાડવાની જરૂર છે. અમારા સૌથી વધારે બોર રિચાર્જ સાહેબ થાય ને તો જળ ઊંચા આવી શકે. કેમ કે ચેક ડેમની કોઈ ઓલું છે નહીં, જમીન એવી છે કે રેતાળ છે, કોઈ પાણી જળમાર્ગ આવતો નથી. એટલે બોર રિચાર્જ માટે પણ 165 બોર મારા ગામની અંદર ફેલ પડ્યા. એ બધા કાગળ આવી ગયા છે અને એ લોકો સામેથી પણ તૈયાર છે અને એમનો સપોર્ટ પણ મળે છે. હવે આ કામ કરતા કરતા મને એવો આઈડિયા અમારા બધા ગામની અંદર દાખલા તરીકે આપણે નથી કહેતા કે ગૌચર દબાયેલા પડ્યા છે, કોઈ ખાડા વાળેલા છે. તો હવે આમાં વૃક્ષો વાવવા માટે શું કરવું? તો બધાના જે પૂર્વજો કે એમના ભાદર કે બધા મરી ગયેલા તો બધા ભેગા થયા કે આપણે એક શ્રદ્ધાંજલિ કરીને પ્રોગ્રામ રાખીએ અને દરેક એમના પિતા દ્વારા કે 20 વૃક્ષ ખાલી વાવવાના નહીં, છેક સુધી ઉછેરે ના અને દત્તક જ લઈ લેવા અને વૃક્ષ દર મહિને 10-10 રૂપિયા ફાળો આપવાનો, વધારે નહીં. અને બધાનો વારો કરી અને એક આગળ અમે બેન દ્વારા આ પ્રોગ્રામ કરાવવાના છીએ અને
સૌથી વધારે બેનનો આભાર કે એમને જે તળાવ ખોદ્યું અને બીજા તળાવ પણ ખોદવાના કાગળ લઈ જાય અને આશા રાખીએ છીએ કે આવું કામ કરતા રહો અને ભગવાન તમને શક્તિ આપે. જે વાત કરી એ મને સ્પર્શી ગઈ છે. એમણે એમ કહ્યું કે એટલા બેનથી આ કામ ન થાય. મિત્તલબેનની બધે જ્યાં પણ જરૂરિયાત ત્યાં તો કે અનેક પ્રકાર મિત્તલબેન હોવા જોઈએ. એટલે મારી એવી લાગણી છે, હું મારી પોતાની વાત કરું, હું લગભગ છેલ્લા 25 વર્ષથી જળ સંચયના જે ગુજરાતમાં જે કામ થયા છે, એક મીડિયા કર્મી તરીકે મેં ગુજરાતનો એક પણ જિલ્લો બેન બાકી નથી રાખ્યો કે જ્યાં જળ સંચયના કામ થયા હોય, ચાહે ચેકડેમ હોય, બોરીબંધ હોય, સૌની યોજના હોય, સુલામ સુપ્રામ યોજના હોય, આપણે તળાવ ઊંડા કરવાની યોજના હોય, આ બધું મેં પ્રત્યક્ષ જોયું છે. એટલે જળ સંચયના કામમાં મેં મારી યથાશક્તિ જેટલી પણ તાકાત આપી છે એ તાકાતના ભાગરૂપે મેં કામ કર્યું છે. આ જે જર્નીની જે યાત્રા છે શરૂઆત થઈ આદરણીય શ્રી રશ્મિભાઈને હું યાદ કરી કે જે એમને પહેલી આના માટે આંગળી ચીંધી કે આ કામ છે જે કરવું પડશે. અને મિત્તલને મેં ત્યારે પણ જોઈ હતી, અમે જ્યારે ફિલ્ડમાં ગયા ત્યારે એણે પહેલા ચેપ્ટરમાં જે લખી દીધું રિલક્ટન્ટ કે આટલું બધું કામ જે વિચેતી જાતનું લઈને બેઠા છે એમાં પાણીનું નવું કેમ શરૂ કર્યું. અને શરૂઆતમાં એણે લખ્યું પણ છે કે રેડી નહોતી, પણ એમ જે એણે લખ્યું કે રશુનભાઈ પણ એને કહ્યું કે ભગવાન તને ગજાબાનું કામ નહીં આપે તો તું શું કરવા ના પાડે છે. અને ત્યાંથી શરૂ થયેલી જર્ની અને પછી એને જે આખું એના વિશે જોશ લાગ્યો અને ટીમ જોડાતી ગઈ એ આખી જર્નીનો હું સાક્ષી રહ્યો છું નજીકથી. ઘણા બધા સાક્ષીઓનું એક નજીક નહોતું. આ બધી બુકમાં એણે જે લખ્યું છે એ મેં વાંચ્યું નથી પણ મેં બધું સાંભળ્યું છે. આ જે અમને જે આપણે જે વાત કરી કાકા જે પાણીની પાઇપો ખેંચીને એ જે એણે જે ભાષામાં વર્ણવ્યું છે તેવા પ્રસંગો ઘણા બધા સાંભળીને મેં એના મોઢે સાંભળ્યા છે. એ સાંભળીને ઘણી વાર હસ્યા પણ છે, ઘણી વાર દુઃખ પણ થયું છે. પાણીની આ સમસ્યાનું જેમ સોનલબેને કહ્યું એમ પ્રોસેસનું ડોક્યુમેન્ટેશન જે થયું છે તે જર્ની જે શરૂ થઈ હતી ત્યાંથી લઈને આજ સુધી અને આખી એક મુવમેન્ટ બને એ જે બનાસકાંઠા અને સાબરકાંઠા જે કાર્યક્ષેત્ર છે ત્યાં સુધી તો આપણે જોડાયા છે, પણ આ જે પ્રોસેસ ડોક્યુમેન્ટ થઈ એ ઘણા બધા લોકો ઘણા બધા સ્ટેટમાં પહોંચે અને એક મુવમેન્ટ તરીકે બધા જોડાય. કેમ કે એટલી મિત્તલ કે એક કોઈક સંસ્થા નહીં જ કરી શકે. જવાબદારી લોકોની, સરકારની, આપણે બધાની જ છે. એમ સાહેબે કહ્યું કે ડિપાર્ટમેન્ટ પાસે મેન્ડેટ છે, રિસોર્સિસ છે, પ્લાન છે, એમાં જો લોકો જાગૃત થશે, એની પાસે માગતા થશે તો પાણીના વિશે આપણે ઘણું બધું કામ કરી શકીશું. અને સતત જાગતા રહીને એકવાર પતી ગયું ને પૂરું થવાનું વાળું કામ નથી, સતત કરતા રહેવાનું આ કામ છે. તો એના વિશે આપણે ઘણા બધા લોકોએ વાત કરી, આપણે બધા શુભના શ્રોતાઓએ પણ વાત કરી. તો આજની આભાર વિધિ કરવાની તક મને મળી છે, તો હું આભાર માનું છું આપણે બધા જ શુભના શ્રોતાઓનો, વક્તાઓનો, શ્રોતાઓનો પહેલા અને વક્તાઓનો આભાર. તો શ્રી પટુલભાઈ તો ભદ્રાયુભાઈ, સોનાબેન પંડ્યા, આમનો ખૂબ ખૂબ આભાર. અજયભાઈ ઉમર જેમણે પણ બહુ આવડતું નથી, ચાન્સ નથી મળે બોલવાનો, કેમ કે ઘરે ને બહાર એક બોલે છે. મારું કામ બે કોપી સંભાળવાનું છે. બિલકુલ આજે મારું પૂરું કરી નાખશે એમ તો કરી લેતો આવું છું. તો આ જે આપણા જે વક્તાઓ છે એમનો તો આભાર છે, સાથે આપણા જે આમંત્રિત મહેમાનો અને બધા સોસાયટીનો જેમને શાંતિથી 2.5 કલાકથી આપણો પ્રોગ્રામ સાંભળી રહ્યો છે, બધા પિન ઓફ સાયલન્સથી આપણે સાંભળી રહ્યા છે અને ક્યાંક અનુભવી પણ રહ્યા છે. તો એ બધા આમંત્રિત મહેમાનો અને શ્રોતાઓનો પણ આભાર. બુક પબ્લિશ થઈ આપણે જેના માટે આપણે શેઠ પ્રકાશનમાંથી ચિંતનભાઈ શેઠનો પણ આપણે આભાર માનીએ છીએ. આ હોલ અને તેની વ્યવસ્થા માટે આપણે વિવેકભાઈ દેસાઈ અને નવજીવન ટ્રસ્ટનો પણ આભાર માનીએ છીએ. પાણીની આ જર્નીમાં જે ઓફિસની ટીમથી લઈને ફિલ્ડની ટીમ જેને રાત દિવસ તડકો કે કશું જોયા વગર સતત દોડ્યા છે, કે જ્યારે તળાવ ખોદાતા હોય ત્યારે અમદાવાદમાં આપણને બહાર નીકળવી તકલીફ પડે છે, ત્યારે 45 ડિગ્રી ટેમ્પરેચરમાં એ નારણ કે સતોઈ અને એના સુપરવાઇઝરો ત્યાં કેટલી ટ્રોલીઓ ભરાય એની ગણતરીઓ કરવામાં, એના આંકડાઓ અહીંયા મોકલે તો એના હિસાબો કરવામાં ઓફિસની ટીમને એક
જે આયા છે હિસાબો, એના તળાવના કોન્ટ્રાક્ટરો, એના બિલો એ ટાઈમસર ચૂકવણું થાય એ મારા આખી ટીમ, એકાઉન્ટની ટીમ, એમાં લિનેશ હોય કે એની સાથેના બધા જ મારા એક કાર્યકરો જે ઓફિસમાં પણ એ સંભાળે છે, ડોનરોને એના રિપોર્ટ મોકલવા ટાઈમથી એમના એક રૂપિયાનો એમને હિસાબ પહોંચે એ આખી ટીમનો પણ હું આભાર માનું છું. ગામમાં જે સરપંચો કે ખેડૂત મિત્રો આપણા જે આખી મુવમેન્ટ સાથે જોડાયા અને જાગૃત થયા એ દરેક જે આપણા જે પટેલ જે આવ્યા છે કે કનૈ ગામથી આપણા અલીભાઈની સાથે જે ટીમ છે, બધાના નામ સોરી મને યાદ નથી કેમ કે ગ્રાસરૂટ મિત્ર જોડાયેલી છે, એ બધાનો પણ હું આભાર માનું છું. રામાભાઈ રાજપૂત કે તમારા આ જે ટીમનો અને ઉત્સાહ, ટીમ અને આખી કાર્ય પદ્ધતિનો જે ઉત્સાહ વધારવા મને એમાં સામેલ થવા મને આવી આ પ્રવૃત્તિ ગામે ગામ ફેલાય અને બધા જ આખા દેશમાં દરેક જગ્યાએ આનું મહત્વ સમજે અને આપણે પાણીનો આ કરીએ એ બધા માટે દરેકનો હું આભાર માનું છું. અને ખાસ કરીને મિત્તલનો કે આ જલ્દી એના જોર સુધી પહોંચાડી એટલે આઈ એમ રિયલી પ્રાઉડ ઓફ હર. થેન્ક યુ.